કે જેનો તાર કેવી રીતે જોડાયેલો છે. હદનો તાર બેહદ સાથે, બેહદનો અનહદ સાથે, અને એ કેવી રીતે જોડાયેલો છે તો કે આ તાર જોડવાની જે પ્રક્રિયા છે એને જ કીધું છે કે તારે અનુસંધાન કરવું. આ યોગ કીધો. એક ઉત્પન્ન ક્યાંથી થયું છે તો કે અનહદ માંથી બેહદ ઉત્પન્ન થઈ છે, બેહદ માંથી હદ ઉત્પન્ન થઈ છે. હદ, બેહદ અને અનહદ અને નાદ, આદ્ય લ્યો નામ, આના ઉપર જે નાદ થી નામ લગાડવામાં આવ્યા છે, અને આ એની આદ્ય એટલે પ્રથમ પણ એને તમે વિચારી લો. આ બધા નામ છે કે પણ નામ ગુણાત્મક થઈ છે, પણ જયારે અંશને જોડાવાનું છે તો કીધું કે કેવી રીતે જોડાવાનું અંશને તો કે એની અંદર વજન હોવું જોઈએ. અંશ જો આ રીતનો સમજણ વગરનો ખાલી છે તો એ પરમગુરુ આરે જોડાશે નહીં. પરમગુરુ આરે કેમ જોડાવું? એનું એક વજન, એની સમજણનું વજન થશે, એનો વિવેક થશે કે હું પરમગુરુ આરે જોડાવશું તો મારે એને કેવી રીતે રહેવું, અહીં જોડવું. એનું નામ કીધું યોગ. એટલે પરમગુરુ કીધું કે જગતમાં ચાલતા બધા યોગ કરતા પરમ શ્રેષ્ઠ એ મારો યોગ છે. તો કે એ કયો યોગ છે? તો જ્યારે આવી રે આપણે પણ આપણા કરતા પ્રત્યે કરીશું અને આપણી જે દ્રષ્ટિ ઉપર જશે, એટલે મેં કીધું 5 શરીર સુધી તો પ્રણવ આપણે ગતિનો છે, પ્રણવ ગતિમાં રાખે છે, પણ જે 6થા શરીરની અંદર આપણે જાય છે ત્યારે એ સુરતા અને 7માની અંદરથી ઉપર જવાની ગતિ આવે છે, એ વૃત્તિ છે. સુરતા અને વૃત્તિથી ત્યાં પહોંચવાનું છે. એમાં જ તું જો આ પરમગુરુનો હરખો વિચાર કર ને, નામનો જ ખાલી સમજણ કરીશ ને તો પરમગુરુ તારથી દૂર જતા જ નથી ને. કે તું કોઈ ઉપાસના કરીશ હવે કે ઓહો કે આવી ઉપાસના મેં તને હારવાર આપી છે કે ભેગી આપી દીધી. એમ અન્નના કોણ નાખવા પડે, એનો બીજ નાખવા પડે તો એ ઉગે છે. એમ હું તમારી અંદર વારંવાર આ 6થા દિવસ થયો અને 7 દી સુધી આ વાણી નાખ્યા જ કરવાનો છું. એમાંથી કઈ વાણી તમારી અંદર ઉગશે એની મને ખબર નથી, પણ એક ઉગવાની છે. અહીંયા તમે આવ્યા છો ને, આ શિબિર ફેલ નથી જવાનું, અને આ શિબિરની અંદર જે ઉગાવો થશે ને એ કેવલધામ સુધી લઈ જવાનો છે. એટલું યાદ રાખજો ને. કેવલધામ અહીંયા તમે અહીંયા હશો ને, કેવલધામ ને અરે એક થઈ જશો. આ થઈ જવાનું છે. તો કીધું જોવો કે આની કળા જોવો ને તો તમને ક્યાં નથી પરમગુરુ, ક્યાં નથી કૈવલ, હું નથી દેખાતું. તું જોતો ખરો એની નજરે, એની દ્રષ્ટિએ જોતા તો શીખી જાય એકવાર. સુવંત કરુણા સાગર ભગવાન કી જય. દરવેદ સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. શ્રી અવિચરદાસજી મહારાજ કી જય. મેં મારા ફોન બંધ કરી દીધા. હા, સ્તુતિ બોલો. કૈવલમ
સુનાદે સનાતન જનાગમનંતુ અગાધં બોધં લહેજં મહાગ કુબેરંતયન નમામિ નમસ્તુ શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય સર્વેશ સાગર મહારાજ કી જય મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય કૈવલ ધામ કી જય શ્રી હરિચરણાજી મહારાજ કી જય આમાં આપણે જે પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુમાં પ્રથમ કેતુ ચોપાઈ 45 થી પાછું શરૂ કરશું. એમાં પાના નંબર શું છે? મારે 14માં પાના ઉપર આપણે ચાલુ કરીએ છીએ. 45 ચોપાઈ. હદ કહે તો રામઈ બેહદ કે તો રામ હદ કહે તો નામ સે નાદ આદ્યો નામ હદ કહે તો નાહી બેહદ ભી તો નામ અનહદ કહે તો નામ સે નાદ આદ્યો નામ પરમ વિશેષ પરમ શેષ ભગવાન કરુણા સાગર કહે છે કે હદ કહે, બેહદ કહે, અનહદ કહે અને નાદ કહે, આ બધા નામ છે કે પણ નામની અંદર અર્થ છુપાયેલા છે. અર્થ જે છે એ કાર્યમાં આવનારી વસ્તુ છે. નામ ઓળખવાની વસ્તુ છે. અર્થ કાર્યમાં લેવાની વસ્તુ છે, એનો ઉપયોગ કરવાની વસ્તુ છે અને નામ ઓળખવાની વસ્તુ છે. કોઈને અગર આપણે પૈસા કે કંઈ લેવું હોય, પેન જોતી હોય, ફોન જોતો હોય તો નામથી બોલાવી છીએ, પછી ફોન આપો ને તમારો, તો ફોન ઈ ના, પણ વ્યવહાર જે ફોન આપણે કરવો છે, પેનથી આપણે જે લખવું છે, એ વ્યવહાર છે જે એ મૂળ અર્થ છે એનો, કે અર્થ શું સરે છે, કે કામમાં શું લાગે છે નામ. એટલે અહીં કીધું હદ, હદમાં હું છું. બેહદની અંદર આ બધું જે ખગાકાર શૂન્ય, એટલે આપણે આ બાજુનું જે ગત આકાશ છે એ છે, અને અનહદની અંદર અવિગત આકાશ છે. હવે હદની અંદર આપણે કહીએ તો હદની અંદર અંશ છે અને બેહદની અંદર પરમ ગુરુ છે અને અનહદની અંદર કેવલ કરતા છે. આવી રીતે પણ કહી શકીએ આપણે કે હદ છે એના ઉપર. હવે જે હદ છે એ અનહદારે ક્યાં જોડાય છે, બેહદ ક્યાં જોડાય છે, ને બેહદ અનહદારે ક્યાં જોડાય છે, એ જે જોડાણનો મુદ્દો છે એ એકતા વાળો છે. મારે પેન માંગવી છે તો કઈ મારે કોઈની વસ્તુ વાપરવી છે, કોઈની સાયકલ છે, કોઈની ગાડી છે, કોઈની વસ્તુ છે, તો તમારું એને જોડાણ શું છે એના ઉપર તમે દિલથી માગી શકો. પણ તમને ઓળખતા ન હોય ને તમારે માગ્યું હોય ને તો ભાઈ મને તમારી થોડી વાર પેન આપશો એમ, તો ત્યાં આખો વિવેક ફરી જાય. અને તમે જ્યારે કોઈ એવા છે છોકરા આગળ માગો છો, કોઈ ભાઈ આગળ માગો છો, તો ત્યાં એ વિવેકની જરૂરિયાત નથી હોતી, સ્વભાવ મગાઈ જાય છે. ભલાઓ ને આપણે હારે રહેતા પેન આપો તો લખીને, તો જે વર્તન થાય છે એ એના પ્રમાણે થાય છે કે જેનો તાર કેવી રીતે જોડાયેલો છે. હદનો તાર બેહદ સાથે, બેહદનો અનહદ સાથે, અને એ કેવી રીતે જોડાયેલો છે તો કે આ તાર જોડવાની જે પ્રક્રિયા છે એને જ કીધું છે કે તારે અનુસંધાન કરવું. આ યોગ કીધો. એક ઉત્પન્ન ક્યાંથી થયું છે તો કે અનહદમાંથી બેહદ ઉત્પન્ન થઈ છે, બેહદમાંથી હદ ઉત્પન્ન થઈ છે. હદ, બેહદ અને અનહદ અને નાદ, આદ્ય લ્યો નામ, આના ઉપર જે નાદથી નામ લગાડવામાં આવ્યા છે, અને આ એની આદ્ય એટલે પ્રથમ પણ એને તમે વિચારી લો. આ બધા નામ છે કે પણ નામ ગુણાત્મક છે કે નામ ખાલી ચોટ નથી કે કોઈને છે એ ચોટ ક્યારે થાય, એટલે ચોટનો અર્થ એવો થયો કે આ ક્યારેક કોઈને લડાઈ ઝઘડો થયો હોય અને કોથળાની અંદર એમને મારો તમે તો એની ચોટ ન થાય, પણ અંદર કિલો 2 કિલો વજન નાખીને જોરથી મારો તો સામેવાળાને ચોટ થાય ને, વાગે ને સામેવાળાને. તો અસર ક્યાં છે એની? અસર
થેલી હાથમાં હોય ને કોઈને બાંધણ થયું ને એને તમે થેલી મારો તો એની અસર ન થાય, પણ એમાં 2-3 કિલો 5 કિલોનું વજનનું છે ને એ કોકને માર્યો હોય તો થાય. આપણે એક વખત કીધું કે ભાઈ આ બે પતિ પત્નીનો પ્રસંગ હતો. પતિને કંઈક વાગી ગયેલું માથામાં જોરથી અને પાટો બાંધેલો, એટલે પછી જે ઓફિસે જાય ત્યાં ઓફિસ વાળાએ પૂછ્યું કે શું થયું, કે મારી પત્નીએ ફૂલ માર્યું. કે પણ કે ફૂલ કઈ આવું વાગે કે કુંડું આરવાર હતું ને, કુંડું આરવાર હતું ને, એટલે જેની હારે તાર જોડાયેલો છે એની અસર છે. આ કોની હારે એ ફૂલ જોડાયેલું હતું કે કુંડા હારે, તો ચોટ થઈ, એટલે ચોટ થઈ માથું ફાટી ગયું. હવે કે ફૂલમાં જ કઈ એવું વાગતું છે એમ જયારે પરમ ગુરુ સાથે જોડાવાનું, આમ દાંત કરવાનો વિષય છે, પણ જયારે અંશને જોડાવાનું છે તો કીધું કે કેવી રીતે જોડાવાનું અંશને, તો કે એની અંદર વજન હોવું જોઈએ. અંશ જો આ રીતનો સમજણ વગરનો ખાલી છે તો એ પરમ ગુરુ હારે જોડાશે નહીં. પરમ ગુરુ હારે કેમ જોડાવું, એનું એક વજન, એની સમજણનું વજન થશે, એનો વિવેક થશે કે હું પરમ ગુરુ હારે જોડાવશું તો મારે એને કેવી રીતે રહેવું. કોઈ મોટા માણસ હારે જાય ને, કોઈ સમજુ માણસ હારે જાય ને, કોઈ કલેક્ટર હારે જાય ને, તો એની સાથે મારે કેવું વર્તન કરવું. એ રાજા મહારાજા હારે જાય ને તો એની એક સમજણ હોય છે, સમજણથી વજન લાગવું જોઈએ, અને એ વજન છે એ સમજણનું જ છે. તો પરમ ગુરુ હારે હું કેવી રીતે રહીશ? પરમ ગુરુ દેખાતા નથી મને, તો મારે એને વર્તન કરવું છે. દેખાતા નથી એવો તમારો શ્વાસ છે તોય વર્તન તો કરું છું ને, આ રાત દિવસ હાલે તો છે ને, અને એ શ્વાસે મને જીવન મળે છે. એ આપણને ખબર છે કે શ્વાસને ચેતન કરે છે અંશ, પણ શ્વાસ નો આવતો જાતો જ ન હોય તો ચેતન કરવાનું સાધન ન રહે એટલે આ ઘાટ પડી જાય. એને કીધું કે જે જોડાણ છે એ પરમ ગુરુ સાથે કેવી રીતે કરશો, તો કે હદનું જોડાણ બેહદ સાથે, બેહદનું જોડાણ અનહદ સાથે થશે. અને આ જોડાણ છે એ જ મોટું જોડાણ છે. અહીં જોડવું એનું નામ કીધું યોગ. એટલે પરમ ગુરુ કીધું કે જગતમાં ચાલતા બધા યોગ કરતા પરમ શ્રેષ્ઠ એ મારો યોગ છે. તો કે એ કયો યોગ છે એ તો દેખાડો. સવારમાં કરાય અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભસ્રિકા કરી, ઈ ઊંધા માથે શીર્ષાસન કરી, પછી બીજા 5 હલાસન ને વજ્રાસન ની આસન કરી, એને યોગ કહી છે. પ્રત્યાર ધારણા ધ્યાન અને સમાધિને યોગ કહી છે કે નહીં, આ બધાથી ઉપરનો યોગ મારો છે. કે એ તમારો યોગ કેવો છે કે સમજણનો, જ્ઞાનનો, વિવેકનો. જે સમજણથી હું એને જોડાવશું એ સમજણ, અને સમજણ ક્યાંય દેખાતી નથી. હાથ આપણે મેળવીએ કે રામ રામ કરીએ કે આવજો કરીએ કે ભેટીએ કે એ શરીર દેખાય છે, પણ આ જે જાણ મેળવવી છે આપણી, એ જાણ કરતાની સાથે પરમ ગુરુ દ્વારા કેવી રીતે મેળવવી, એ જે રીત છે એને કીધું કે હું હદવાળો છું પણ મારે તો અનહદની સાથે જોડાણ કરવું છે. હવે અહીંયા જે ખાબોચિયાની અંદર પાણી પડ્યું છે એને સઘન ઘન હારે જોડાણ કરવું છે. જો એનું જોડાણ કેમ કરે છે. ખાબોચિયામાં પાણી પડ્યું છે, મેલું પાણી છે, એની અંદર કીડા છે, એની અંદર વાસ મારે છે. એ પાણી જયારે એની હારે જોડાણ કરવું હોય તો એને વાસ મૂકી દેવી પડે, નીચે કીડા નીચે મૂકી દેવા પડે, અને વરાળ સ્વરૂપ બનીને ઉપર સુધી જવું પડે, ત્યારે સઘન ઘન હારે એનું જોડાણ થાય. એમ આપણે અહીંયા જે બધા દુર્ગુણો હોય, આ બાજુની માન્યતાઓ હોય, આ બાજુની આપણી કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, એ બધી જે આપણા સંસ્કારો આ બાજુના પડેલા છે, તત્વની અસર છે આપણી ઉપર. એ તત્વની અસર જેમ ખાબોચિયાની અંદર કાદવ હોય, એની અંદર કેટલી વાસી મારતી હોય, પણ જયારે સઘન ઘન જોડાવાનો તેનો વિવેક કેવો હતો, એ પાણીને કેવો વિવેક, તો કે ભલે હું તપું, ભલે મને એ કે સૂર્ય છે એ બાળી દેતો, પણ મારે એ તપી નહીં, તે મારે ઉપર જવું સઘન ઘન. સઘન ઘન છે એ મોળું ખરાબ વાસ વાળું એ પાણીને લે નહીં. તો પરમ ગુરુ આપને કેમ લેશે? અહીંયા કીધું છે કે પરમ ગુરુ આપને લે એની જેવા થાય તો ને. એક રાજા છે એ તેની નજીકમાં લોકોને લેશે તો એને અનુરૂપ હોય, એને અનુકૂળ હોય, એની સેવાને સમજી શકતા હોય, એના મનના વિચારોને જાણી શકતા હોય, એ પ્રમાણે એના મન ઉપરથી કામ કરતા હોય, એવા જે લોકો હોય એને સાથે રાખે. અને જે અમુક સંતો હોય, મહંતો હોય, ઋષિ મુનિઓ હોય, તેની આજુબાજુના વ્યક્તિઓ પણ એટલા હોશિયાર હોય, એની સમજણ એટલી હોય. હવે મનુષ્યની સમજણની સાથે આપણે રહેવાનું હોય તો એટલી ઊંચી સમજણ જોઈ. આ તો પરમ ગુરુ સાથે રહેવાનું, પરમ મહત સુજાણ જાણ સાથે રહેવાનું. અને રહેવાનું કેવી રીતે? આપણી જાણ મેળવવાની.
અને એ જાણ મેળવવાની તો આપણી જાણ આ બાજુની મલિન હોય તો કેમ મેળવી શકીએ? નામ તો નાનું એવું છે. હમણાં કે હદ બેહદ અને અનહદ એ વગેરે નામથી જણાય છે, આમ કહી દીધું તો આ મુદ્દો કેમ સમજાત કે ખાબોચિયાના પાણીને સઘનઘનમાં મળવું છે, તો એને કેવી રીતે મળવું? તો એ ધીરે 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 એ ખબર નથી પડતી. હોશિયારી કેટલી છે એની કે બીજા કોઈને ખબર નથી પડતી. એવો ગુપ્ત માર્ગ છે. એ ગુપ્ત માર્ગથી અહીંથી ઉપર જવાની શરૂઆત કરે છે અને જે મલિનતા છે એ છોડી દે છે. એવી જે સમજણ છે એ જળની અંદર રહેલી છે અને સઘનઘન એનું મૂળ સ્થાન છે, ત્યાં સુધી પહોંચે છે. એ તપે છે, એની અંદર રેહ કરે છે. એની અંદરથી એને એમ થાય છે કે હું મારું જે મૂળ સ્થાન છે, મારો જે પતિ છે એને કાર્ય મળું. અને આ વ્રેહ જયારે થાય છે ત્યારે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો આપણો એવો વ્રેહ ન થાય ને તો આપણે ખાલી કાયમ પંથમાં આવ્યા છે, વ્રેહ વાળા થયા નથી. આપણે જો હળગી ન એકીએ ને, આપણે તપી ન એકીએ ને, તો આપણી અંદર જે કાટ ને મેલ ને વિક્ષેપ ને આવરણ ને જે કાંઈ ભર્યું છે ને આ બાજુનું, એ બધું નીચે ન બેસે. બે વાત પાછી થાય. પાણી ઉપર ઉઈ જાય તો અહીંયા જે વાહે જમીન વધે ને, ગારો ને બધો, ઈ કોરો થઈ જાય. ઈ કોરો થઈ જાય તો એમાંય વાસ નો રહે. વાત તો વિચારવા જેવી છે કે તત્વો હોતી ચોખ્ખા થઈ જાય પાછા. તમે જુઓ, પરમ ગુરુ હારે તમારી એકતા થાય તો ઓલો જે ગારો હતો અહીંયા એ માટી થઈ જાય. ઓલા જીવાતો હતી એ બધી એની જેવી ભળી જાય એની હારે. અને જે વાસ આવતી હતી એ વાસ ક્યાં વહી ગઈ, ગતમ ગત થઈ ગઈ, એની કોઈને ખબર પડતી નથી. ખાલી એકતા, ખાલી પાણી સઘનઘન હારે કરે છે અને માધ્યમ છે સૂર્યના કિરણ, તમોગુણી કિરણ, એને માધ્યમ બનાવે છે. એ માધ્યમ બનાવે એટલે પરમ ગુરુ ને માધ્યમ બનાવીને આપણે તો પકડવાના છે કેવલ કરતાના ચરણ જ તે. અને એ ચરણને જયારે પકડશું, એ રીતે જયારે ગતિ કરશું તો અહીંયા છે એ બે વાત ચોખ્ખી થઈ જાય છે. અંશ તો ચોખ્ખો થઈ ગયો, એ પાણી રૂપે છે, પણ જે તત્વ છે એ ચોખ્ખા કરી નાખ્યા તમે. હવે એની અંદર વાસ નથી આવતી. બાજુમાંથી પસાર થાય તો એ તકલીફ નથી પડતી. હવે પહેલા બાજુમાંથી પસાર થાય તો નાકે રૂમાલ દેવો પડતો હતો. તો કે જે બે બાજુ ચોખ્ખું કરી નાખે છે. તો કે એકતા એવી કરવી છે પરમ ગુરુ હારે કે મારો સંસાર ચોખ્ખો કરી નાખે. અને જ્યાં હું પહોંચવાનો છું, જે મારું લક્ષ્ય છે, ગંતવ્ય સ્થાન છે, એ ચોખ્ખું થઈ જાય. તો એક ચોખ્ખું થાય ત્યાં બધું જ ચોખ્ખું થઈ જાય છે. કે તો આવી ચોખ્ખાઈ વાળું કામ એ પરમ ગુરુ છે. અને અહીંયા છે એ ત્રણેયનો અર્થ મેં તમને કીધો છે. અને જે વાત મેં કરી છે એ વાત વાણીથી કરી છે, એટલે નાદથી વાત તમને કરીશ. અહીંયા નાદની વાત કરી અને આદ્ય જે મૂળ વસ્તુ છે ત્યાં પહોંચવાની વાત છે આ. તો હવે આને ખાલી ઉદાહરણ સામાન્ય છે એ રીતે તમે જોજો, આવા ઘણા ઉદાહરણ નીકળશે. આવા ઉદાહરણથી શીખતા શીખતા ક્યાં સુધી પહોંચવાનું છે કે મૂળ જે ફળ પાકે છે એ તો મળમાંથી નીકળ્યું. ખેડૂતને ખબર છે કે જે આ મળ હતો બધો, ગાયનો, ભેંસનો, બકરાનો, જે બધું ભેગું કર્યું હતું એને તમે મૂળિયામાં નાખી દીધું તો રૂપાંતર તો ફળમાં થાય છે એનું. હવે ખાતર જે પગની અંદર પોદળો કસરતા ને તો મોઢું બગડી જતું હતું આપણે. અને એ પોદળાને જયારે ખાતરની અંદર રૂપાંતર કર્યું, સમજીને બગાડ્યું અને એનું ખાતરમાં રૂપાંતર કર્યું, હવે તમે એને વૃક્ષના છોડની અંદર કે ગમે ત્યાં નાખો, જે ફળ આવે છે એ ફળની અંદર ચડે તે પાછું સુગંધિત થઈ જાય છે, ચિકાસ વહી જાય છે. જે ચિકાસ રહેશે એ તમને મીઠી લાગે છે પાછી. આ જે વસ્તુનું પરિવર્તન છે તે કે સમજણ છે આખી. તો કીધું આપણે શું કરવાનું છે કે આપણી સમજણ છે ને એ ચેતનના વજન વાળી કરવાની છે. અને એ વજનથી આપણે એ સાથે રાખવા જોઈએ. અને એ વજન વધારવાનું કામ થશે કેનાથી? તો કે શુદ્ધ ભજન કરવાથી. એક શબ્દ આગળ લઉં છું તમને. આ બધા અક્ષરો જ છે, આ બધા નામ જ છે. વજન વધારી અને વજન વધારે એટલે પછી શરીરનું નહીં વધારવા મળતા, નકર કઈ ઉતારવાના પૈસા થાય. ઘણા એને પછી વધી જાય ને તો ઉતારવા હાટું કેટલી દવાઓનો ઉપવાસ કરે ને પછી પાછા ઉતાર્યા પછી કોથળા જેવા થઈ જાય. તો એ નથી કે એ સાથે વજન નથી લઈ જવાનું. આ વજન સમજણનું વજન વધાર્યું તો કે કેનાથી વધશે? કે ભજનથી. અને ભજન કેવી રીતે તમે કરશો એ કે એટલે વિષ્ણુદાસજી મહારાજે આપને કીધું કે ઉપાસનાની વાત કરી. અને ઉપાસનાના અંગો એ કે આ બધા ભજનના અંગો છે. આપણા ઉપાસના શું છે? આપણી ભજન છે. અને ભજનથી ત્યાં જવાનું છે. એટલે આ ચોપાઈનો અર્થ જે કાલે કર્યો હતો ને એની કરતા જુદો થોડોક થયો છે, પણ તમને સમજાય એટલા માટે કીધું. 46મી ચોપાઈ.
અરધ કહે તો નાવડી ઉરધ કહો ભૂલા સમરસ કહો નામ સે ઉદયિત જાઈતા હે નામ અરધ કહે તો નાવડી સબરસ કહો તો નામ સે ઉદયિત જાઈતા હે નામ અર્ધ ઉર્ધ્વ અને સમરસ તથા આ બાજુ અને તે બાજુ જે કહો તે તમામ નામ જ છે. અર્ધ અર્ધ ઉર્ધ્વ નીચેની ગતિ, ઉપરની ગતિ અને સમરસ ગતિ. નીચેની ગતિ, ઉપરની ગતિ અને સમરસ ગતિ આ ત્રણેય કહો તો નામીશ. ઉતહિત જાહિત અહીં નામ, જ્યાં તમે જો ઉતિત આ બાજુ અને તે બાજુ, ઉત ઈત અને તિત અહીંયા બે વસ્તુ લઈ લીધી. તિત તો આગળ પાછા કહેશે. ઉત એટલે આ બાજુનું, ઈત એટલે દેવલોક, ઉત ઈત અને તિત એટલે કૈવલધામ. ત્યાં સુધી છે એ બધું નામ છે. પણ એની કીધું અરધ એટલે નીચેની ગતિ. હવે નીચેની ગતિ છે એ આપણે જોઈ છે. હમણાં જ પાછું પાણીનું ઉદાહરણ ફરીથી આપું કે સઘન ઘન જ્યારે છે એ પાકી જાય છે એનું પાણી, અને આ બાજુ મનુષ્ય, પશુ, પક્ષી અને વનસ્પતિ એને તરસે છે, અને પૃથ્વીને જ્યારે વિરેહ ઉત્પન્ન થાય છે તો ઉપર પાકી ગયેલું ચોખ્ખું થયેલું પાણી એ જે વરસે છે એ અધોમુખે વરસે છે. આ નીચે જે આવવું ઈ, અને આપણે પણ બધા જળની અંદર હતા, અંકુરની અંદર હતા, ત્યાંથી જે નીચે આવ્યા એ નીચેની ગતિ એટલે અર્ધ ગતિ થઈ છે. આ અધોગતિ છે એ નીચે આવ્યા છીએ આપણે. હવે કીધું છે પાછું ઉપર જવું છે, ઉદ્ધવ થવું છે આપણે જે સ્થાનેથી આવ્યા હતા એ સ્થાને. અને વચ્ચે એક સ્ટેપ છે એ કે જે સમરસ છે, આખામાં છે, ભરેલું છે. આખામાં ભરેલું શું છે તો કે પ્રણવ. પ્રણવ આખા જ્યાં જુઓ ત્યાં એક એક નાડી, નસ, રોમ, રૂવાટી, કોષે કોષમાં પ્રણવ ભરેલો છે. એ સમરસ છે. એટલે આકાશ સમરસ છે. આકાશ મોઢામાં છે, આંખમાં છે, કાનમાં છે, નાકમાં છે, પેટમાં છે. દરેક કોષની અંદર જે જગ્યા પડે છે ને, રૂવાટી જ્યાંથી નીકળે છે ને ત્યાં આકાશ છે. તો કે આકાશ સમરસ છે. અને જે ઉપરની ગતિ છે જે અંશની, એ ગતિ છે ઉપર જવાની ચેતન ગતિ છે. એ ગતિથી જે ઉપર જાય છે ત્યારે પોતે તપીને ઉપર જાય છે, ઉપાસનાથી ઉપર જાય છે. એને નીચે આવવા માટે બહુ વાંધો નથી. એને નીચે જ્યારે પૃથ્વી વિરેહ કરે છે, પ્રાણી માત્રને તરસ લાગે છે, ત્રાહિમામ પોકારે છે. 2-3 વર્ષ સુધી વરસાદ ન આવે ને ત્યાં આખું જગત છે ને ત્રાહિમામ પોકારી જાય. કે ગાયો હોય તે દુઃખી થઈ જાય, બકરી હોય દુઃખી થઈ જાય, પશુ હોય બધા દુઃખી થઈ જાય, વનસ્પતિ હોતી કરમાઈ જાય, મનુષ્યને હોતી આકળ વિકળ થવા મળે. તો જે આ બધી ગતિ છે એ જે ગતિથી જે વિરેહ ઉત્પન્ન થાય કે હે પ્રભુ હવે તો તમે વરસાદ નાખો, પછી કોઈને યજ્ઞ કરે, કોઈ કઈ બીજી વ્યવસ્થા કરે, પણ એ વિરેહ કરે છે. અને એ વિરેહ આપણી બધાની ઓછી હાલે છે. જ્યારે પૃથ્વી વિરેહ કરે છે ને ત્યારે વરસાદને ખેંચી લાવે છે. અને વિરેહ કરે ત્યારે આપણને ખબર પડે છે કે આની પૃથ્વીની સુગંધ, માટીની સુગંધ આવવા મળે છે. અને માટીની સુગંધ આવવા મળે ને ત્યાં કોયલને, મોરને, ઢેલને એને ખબર પડી જાય છે. એ કલ્લોલ કરવા મળે કે હા અમારો હવે પતિ આવવાનો છે, કે અમને જેનાથી શાંતિ મળવાની છે ને એ આવવાનું છે. એટલે આની વિરેહ ઉપરથી પશુ પક્ષીની અંદર એની ચેતના જાગૃત થઈ જાય છે. તો જ્યારે આવી વિરેહ આપણે પણ આપણા કર્તા પ્રત્યે કરીશું અને આપણી જે દ્રષ્ટિ ઉપર જશે, એટલે મેં કીધું 5 શરીર સુધી તો પ્રણવ આપણે ગતિનો છે, પ્રણવ ગતિમાં રાખે છે. પણ જે 6થા શરીરની અંદર આપણે જાય છે ત્યારે એ સુરતા અને 7માની અંદરથી ઉપર જવાની ગતિ આવે છે, એ વૃત્તિ છે. સુરતા અને વૃત્તિથી ત્યાં પહોંચવાનું છે. તો ઉપરની ગતિ જે આપણે લેવાની છે એ સમરસમાંથી પણ ખેંચીને ઉપર લેવાની. સમરસ પ્રણવ છે 5 શરીર સુધી, અને 5 શરીરમાં સમરસ રહેલો છે. અને જળ છે એ અધોભાગે જાય છે. એટલે વિત અધોભાગે ગયું, અધોભાગે જે રોપાણું એ છે એ આપણા બધાના શરીરો બનેલા છે. અધોમાં આપણે આવ્યા છીએ, સમરસની અંદર ચાલી છે ત્યારે આ બધો વહીવટ સમરસમાં ચાલે છે. અને જાવું હશે તો ઉર્ધ્વ ગમન કરવું પડશે. એટલે આ 3 ગતિ છે અહીંયા
સમજાવવામાં આવી છે. ઉતયિત જાહિતા ઇનામ. અને આ ત્રણેય ગતિ તમે જોશો ને તો બધી જ જગ્યાએ દેખાશે. બધી જ જગ્યાએ તમને દેખાશે. આંખમાં આંસુ આવે છે ને એ ત્યાં ઉપર ખેંચાઈને આવે છે. અને તમે જે પાણી પીવો છો એ પાછું અંદર હોતી જાય છે. હવે એક મોટર ક્યાં અંદર મૂકી છે કે આંખમાં આંસુ કાઢે? અંદર મોટર એવી ક્યાં મૂકી છે કે આપણે મોટર ઉપર પાણી ચડાવો ને બધાને પાણી વાપરીએ છીએ તો મોટર મૂકી છે અહીંયા તો એ પાણી ઉપર જાય છે. તો એવી મોટર ક્યાં મૂકી છે? એ ગરમી એવી થાય છે અને એવો વ્રેહ ઉત્પન્ન થાય છે કે નીચેનું પાણી ઈ હોતી આંખમાંથી ઉપર આવે છે. અને એ જે છે એના કારણે અમી પ્રેમ પ્રીત દુઃખ એ બધું આંખ દ્વારા જણાય છે. અને એ જળ છે જે નીચેની ગતિ કરે છે એ જળ આજે રૂપાંતરિત થઈને ઉપરની ગતિ કરવા માંડ્યું. તો કે જ્યાં જોશે ને ત્યાં તમને દેખાશે કે આ નાળિયેરનું કાલ મેં કીધું હતું પાણી ઉપર જાય છે કે તમે કહો છો પાણી તો નીચે જાય છે કે તો એને કયો એવો વ્રેહ ઉત્પન્ન થયો કે નાળિયેરની અંદર પાણી ભરી દીધું? પરમ ગુરુના તત્વ તો જુઓ. એક એક તત્વની અંદર એની કરામત કેવી મૂકી. એક વખત એક કરામતમાં એ નીચે આવે અને બીજી એવી થોડીક અમથી ફેરવી નાખે તો એ ઉપર ચડી જાય અને પાછું રૂપાંતર થઈ જાય. પાણી જ હોય અને થોડોક સમય જાય ને ત્યાં એ મલાઈ થઈ જાય અને પાછી આપણી ઉપર ભલાઈ કરવા માટે ટોપરું થઈ જાય. જુઓ તો ખરા એ કે આને ખવડાવવું હોતી છે. પેલું પાણી તો પી જાય અને મલાઈ ગળી જાય. મલાઈને તો ગળી જવાય પટલી હોય એટલે, પણ તમારે ચાવવું છે તો એને પાછું ટોપરું કરી દે. જુઓ તમને એનું આપણે શેષ કરી નાખે અને પછી એમ કે તારે હજી એની તેલ કાઢવું તો હૂકવી નાખી કે તેલ હોતી આપવું તને. એની કળા તો જુઓ કરતાની. હવે એ એની નાળિયેરીની અંદર ભરી તો મારા આ ઘાટને વિશે કેટલી કળા ભરી છે એનો ખાલી વિચાર કરો. અહીંયા નામની અંદર આવા ગુણો છુપાયેલા છે એમ કીધું. ઉતી ત્યાં તું જોઈશ ને ત્યાં તને એની જ કળા દેખાય છે. પરમ ગુરુ સિવાય તને ધ્યાનમાં જ કઈ નહીં આવે. તું જ્યાં જો ને પરમ ગુરુ જ દેખાય તને. હવે જેમ જા તું જાય ને તારો શ્વાસ હારવાર રહેશે. આપણે ભોંયરામાં 2-3 માળ નીચે હોય ને ત્યાં પાર્કિંગ કરવા ગાડી જાય ત્યાં શ્વાસ લેતા બંધ થઈ જાય છે. હિમાલયમાં જઈ પટલો ભલે શ્વાસ થઈ જતો હોય પણ શ્વાસ તો લે છે ને. તું જ્યાં જાય ને તારો અહીંયા શ્વાસ રહેશે. એમ જ તું જો આ પરમ ગુરુનો હરખો વિચાર કર ને નામનો જ ખાલી સમજણ કરીશ ને તો પરમ ગુરુ તારથી દૂર જતા જ નથી ને કે તું કોઈ ઉપાસના કરીશ હવે કે ઓહો હોય કે આવી ઉપાસના મેં તને હારવાર આપી છે કે ભેગી આપી દીધીશ. તું ભૂલી ગયો ને એ જ તકલીફ છે કે પારસ હારવાર આપી દીધો અને હજી ભીખ માંગુ છું. હવે લોઢાને લાવીને અડાડું તો હું હોનું કરું ને કે આ સમજણ છે ને એ પારસ છે તારી. આ સમજણ અડાડતો ખરો એક વખત જોતો ખરો આ બધે હું તે ધ્યાન નાખીને ત્યાં હોનું થઈ જશે કે શુદ્ધ થઈ જાય. હોનો અર્થ એટલે કિંમતી થઈ જશે, શુદ્ધ થઈ જાય છે. કથિર હોય એ કિંમતી ન હોય, એ શુદ્ધ ન હોય, એની અંદર મેલ હોય હજી. પણ જયારે એને કથિર ને લોઢા ને એ પારસ અડે છે ત્યાં એનો જે મેલ છે ને ધોવાઈ જાય છે અને એનું રૂપાંતર છે ઉચ્ચ વસ્તુમાં થઈ જાય છે, ચોખ્ખું થઈ જાય છે. તું જયારે આવી રીતે પારસમાં જ રહેશો એને તું જાણી લે ને તો તારી હારે પરમ ગુરુ તને 1 મિનિટ તને નહીં છોડે. હું જે આ લક્ષ ભજનની પરાકાષ્ઠાની વાત તમને કરું છું. સવારમાં જે લક્ષ ભજન સમજાવ્યા ને એ તો આપ એની વાહે રહી જાય એવા છે. તમે આવી નજર ફેરવી નાખો ને તે 24 કલાક તમારો લક્ષ ભજન શરૂ થઈ જાય. કોને ખબર હતી કે આ રીતે બધું એને ઉત્પન્ન કર્યું? એટલે કીધું જો તું આ ઉતીત ચારે બાજુ નજર કરી લઈ ગયા તારી આંખથી તો તરત તમે જો કે આ સૂર્ય આપ્યો છે ને એને, આ ચંદ્ર આપ્યો છે ને, આ પ્રકાશ આપ્યો છે ને, હા આંખ ઉપર એ ઉપકાર કરવા એ આપ્યો. આંખ હું કામ આપી? તો કે મારા શરીરની ઉપર ઉપકાર કરવા આપી અને ઉપકાર કરીને હારવાર ન રહે તો આંખ જોઈ કેવી રીતે કે એટલે અંશ તરીકે સાથે રહેશે કે એ અંશ જ છે. તારું સ્વરૂપ તો જો તું તારી સાથે રહેશો એ કે આ પરમ ગુરુ સાથે એકતા કેવી રીતે તું કરી છે કે તારે જુદું રહેવું છે? તારી માન્યતાથી તું જુદો રહેશ, તારી સમજણથી તું ભેગો રહી જશે કે આ એકતા છે. હદ, બેહદ અને અનહદ, અધો, ઉધ્વ અને સમરસ અને ઉત ઈત, આ બધું હું તમને જે કહું છું એ નાદમાં કહું છું. આ બધા જ નામ છે. હવે હું આને નામ કરીને મૂકી દઉં ને તો આ અંગ પૂરું કરીને બીજા અંગે ચડી જાવ તરત જ કે તું 2 કરી નાખો કે. પણ હું આનો વિવેક કરું ને તો પરમ ગુરુ મને દેખાવા મળે.
નાળિયેરી વાવીને ત્યારે મને છે એ શેષ નહોતી દેખાતી, ત્યારે ટોપરું નહોતું દેખાતું, પણ એ ટોપરું હતું તો ખરું, પ્રક્રિયા તો હતી જ. તો પ્રક્રિયા તો છે જ તારી અંદર તને જાણવાની, એની મૂકી જ દીધી હતી ભેગી. પણ તે કંઈક એવું ગુમાવ્યું કે તે છે એની સાથેનું અનુસંધાન ન કર્યું, તાર ન મેળવ્યો કરતાર સાથે. અને મેં કીધું એમ કે ભજન જે કરવાનું હતું એ ભજન કેવી રીતે કરવાનું છે એની રીત ન સમજો તું. હે હંસ, તું જો એની રીત સમજી ગયો તો તારે બીજું શું કરવાનું છે કે અચરતબન, બીજું શું કરવાનું હતું? જ્યાં જાય ને અચરતબા હારવાર હોય, ઓલા ભલે તાળા મારી દે બાર અને દંડા લઈને બે બ્રાહ્મણો, અને તો પાછો ઓલાવીને એમ કે છે કે તો કે તમે અહીં કેમ તાળા મારીને બેઠા છો, કે લાકડીઓ લઈને કે ખુરશીમાં? તો એ કે અચરત ને પૂરી છે, કે હું પૂરી? તમે કે અચરત તો પૂરી છે, કે અધૂરી નથી. અચરત તો પૂરી છે, તમે એને કે કોઈ રીતે પૂરી ન દો. એ તો એ કે ત્યાં જઈને સેવા કરે છે પરમ ગુરુની મંદિરમાં મેં જોઈ. એ કે હું વાત કરો છો? અને અહીંયા તાળા ખોલીને જોયો તો અંદર કોઈ નહીં. આ અધૂરા હોય ને એને તકલીફ છે, પૂરાને કાંઈ તકલીફ નથી. કે આ અચરત ને પૂરી છે કે, પણ અચરત તો પૂરેપૂરી પૂર્ણ છે કે એ ન્યા નીકળી છે. અને એ જયારે ત્યાં છે અને આ બધા ગયા, હવે જે દંડા લઈને એને વાહે ઉભા થા, એને નહોતી જવા દેવી. એ દંડા એના હાથમાંથી પડી ગયા ને એ દંડાની જેમ એના પગમાં પડી ગયા. એક સ્ત્રીની આ વરે એની સમજણ, એ જે તમે જોવો તો કે અંશે થયેલી સ્ત્રી, એ ઘાટથી અઘાટે થઈ ગઈ હતી. નરવેદ નું જુઓ, બે રમતારામની વાત કરું તો તમે ગાંડા થઈ જાઓ કે કિંચિત માત્ર એ કે અધિકારી હતા, પણ સમજણ કે સોય, સમજણમાં જ્યાં જોઈને પરમગુરુ જોઈ શકતા હતા. પરમગુરુ સિવાય એને કઈ દેખાતું જ નહોતું. અને બે એવા હોશિયાર હતા, થોડો સમય જ એવા સારસામાં વધારે રહ્યા નહોતા. ઘણા તો 50-60 વર્ષ સુધી પરમગુરુને આરે રહ્યા હતા, તો એ સમજણ એને ન આવી. પણ ઓલા બે કિંચિત અધિકારી છે એટલે થોડો સમય રહ્યા, બહુ કઈ સેવાય નહોતી કરી, થોડા સમય રહ્યા. પણ એ કે સમજણ કે સોય અણી જેવી સમજણ હતી, કોની સોય ની અણી જેવી. કે જ્યાં મૂકો ને એ જોડાઈ જતા થાય, બધું વીંધી નાખતા થાય. કે બટન હોય તો ટાંકી દે, ફાટી ગયેલું હોય તો વીંધી નાખે. કે અને આપને છે એ અંદર ઇન્જેક્શન દેવું હોય તોય સોય ભરાવી દે, કે જે છે એ બધું મટાડી દે. એવી સોય જેવી જેની સમજણ હતી, એવા બે રમતારામ આવ્યા થાય. કે મારે આ બધાની વિચાર કરો તમે કે સમજણ ક્યાં જાય છે બધાની. તો આ સમજણ છે કે એ ઊતી, તને કોઈ જગ્યા એવી બાકી નહીં રહે કે પરમગુરુ તને નહીં દેખાય. ફરીથી આ વાત એટલે કરું છું કે ફરીથી કહેતા કહેતા જો એક વખત આમ અંદર પડી જાય ને તો ઉગી જાય. ઘણી વખત આપણે છે ને એ અનાજના દાણા ઘણા વાવવા પડે, એટલે એક વખત હરખું ન આવ્યું ને વરસાદ ટાઈમે ન થયો એ પાછા ફેલ હોતી જાય. ફરીથી ખેડૂત છે ને એને પાછા વાવવા પડે, અને પાછું એ જે કઈ હળિયું આપવું પડે. કે જે મને બહુ નથી ખેતીની ખબર, પાઉ દાદાને ખબર છે, પણ એમાં હું અત્યારે જાતો નથી. પણ એ ફરીથી નાખવા પડે. એમ અન્નના કણ નાખવા પડે, એનો બીજ નાખવા પડે તો એ ઉગે છે. એમ હું તમારી અંદર વારંવાર આ 6ઠ્ઠા દિવસ થયો અને 7 દી સુધી આ વાણી નાખ્યા જ કરવાનો છું. એમાંથી કઈ વાણી તમારી અંદર ઉગશે એની મને ખબર નથી, પણ એક ઉગવાની છે. અહીંયા તમે આવ્યા છો ને, આ શિબિર ફેલ નથી જવાનો. અને આ શિબિરની અંદર જે ઉગાવો થશે ને એ કેવલધામ સુધી લઈ જવાનો છે, એટલું યાદ રાખજો. ને કેવલધામ અહીંયા તમે અહીંયા હશો ને, કેવલધામ ને અરે એક થઈ જશો. આ થઈ જવાનું છે કે હું ખેડૂતનો દીકરો છું, મારા બાપા એ તે છે એ પરમગુરુ જ છે, એની આ ખેતી કરી છે, એમ તમારે બાપા ઈ જ છે. આપણે બધા ખેડૂતના દીકરા છે, એવડી મોટી ખેતી એની કરી છે, અને આપણે બધા એના અંશે કેમ નહીં થાય? કેમ નહીં અમે વાવેતર હરખું કરી, આ વાણીનું વાવેતર કરીએ છીએ આપણે. તમે જુઓ તો ખરા. અને વાણી છે એ તમને ન્યા સુધી તાણી જવાની છે, રોકવાની નથી. પૂર આવ્યું છે સમજજો, આ ઉકાઈ ઉપર આખો છલકાઈ ગયો છે, 350 ઉપરથી પાણી જાય છે, એટલું સમજજો. અહીંયા તાપી નદીના કિનારે બેઠા છે એ પાણી છે ને આ વાણી છે, રોકાવાની નથી. ઘણી વખત મને એટલું જોશ આવે છે ને, હું તમને જોરથી કહેતો ને, એ હોપટ નીકળી જવાની છે. તમે જોજો, કઈ અટકવાની નથી. તો ચારે બાજુ, આ બાજુ તે બાજુ, જ્યાં જોઉં ત્યાં, જેનાથી જોઉં ત્યાં બધે જ મને પરમગુરુ દેખાય છે. જેનાથી જોઉં ત્યાંય પરમગુરુ.
હું ગળી ગયો, અસ્મિ હતો એ ગળી ગયો. હું કોને અસ્મિ કો ક્યાં લઈને જાઉં? હું મારો અસ્તિત્વને મારા અસ્તિત્વ સિવાય હું છે હું મારું? હું દેહનું હું અભિમાન કરી શકું? હું જીવનું મારા સંસ્કારનું હું અભિમાન કરી શકું? હું બધાનું કલ્યાણ હું શું કરી શકું? અમારા 2-3 મિત્રો છે એ બધા આ જે મૃત્યુ પામેલા હોય, બેડ રેડ થઈ ગયા હોય, એની આંખ, કાન, કિડની, લીવર એ બીજાને આપે અને એ પાછા બહુ મોટું કામ કર્યું હોય એવું એને લાગે કે અમે આવું મોટું રાષ્ટ્રપતિ એને એવોર્ડ આપે, વડાપ્રધાન બોલાવે, મુખ્યમંત્રી બોલાવે. એ આ અંગ પરમ ગુરુએ આપ્યા હતા જે શરીરમાં, એ શરીર મરી ગયું એટલે એ અંગ કાઢીને બીજાને આપ્યા. અરે પરમ ગુરુ રોજ લાખો લોકોને હાવ નવા નખોર આપે, તમે જોવો તો ખરા. અને એની ક્યારેય એમ રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ નથી લેવો. એને રાષ્ટ્રપતિના હાથે કે વડાપ્રધાનના હાથે કે મુખ્યમંત્રીના હાથે એને એવોર્ડ નથી. કેટલા છુપાઈને રહેશે. તો કીધું કે આ જે વસ્તુ છે એ મને આવી રીતે આપી છે, મારી સાથે રહેશે એ કે. અને આ અંગે અંગની વાત છે. પછી કીધું કે આ બધા અંગ ઓલામાં રોપી અને એને નવું શરીર આપ્યું અને એને ઉપકાર પણ દેખાડ્યો કે ભાઈ ઉપકાર. પરમ ગુરુ એટલા અંગો આપણે ઠેઠ સુધી વાપરવા આવ્યો, ક્યારે ઉપકાર થયો? ઉપકાર લેવા માટે અહીં હાજર રહ્યા. આ કેવલ કરતાની જે આખી યોજના છે એની ક્યારે એમ એવું જતાવ્યું નહીં કે હું તને શ્વાસ આપું છું. આલાનું બિલ એ નું આપ્યું, ઓક્સિજન નું બિલ આવે કે આ અંગ આપ્યા તો કે આ એનું બિલ કોઈ ના આપ્યું. એની કોઈ સર્જરીની અંદર પીડા પણ ન થવા દીધી. આ તો સર્જરી કરે તો કેટલાય ડોક્ટર માથે ઉભા હોય, પીડાય થાય, પાછા પૈસા દેવાના. અને આ અંગનું પ્રત્યારોપણ કરે એ ગમે એટલા મળે તો એ કઈ આખી દુનિયાને આપીએ કે એટલા જ મળે નહીં. પરમ ગુરુ કેવલ કરતા આખી દુનિયાને આપ્યા, અંકુરને આપ્યા. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા સહિત હૃદય, કિડનીનું બનાવ્યું. તો કીધું જો કે આની કળા જો ને તો તમને ક્યાં નથી પરમ ગુરુ, ક્યાં નથી કેવલ, શું નથી દેખાતું? તું જોતો ખરો એની નજરે, એની દ્રષ્ટિએ જોતા તો શીખી જાય એકવાર. આ તારી ચેતન દ્રષ્ટિ થઈ ગઈ તો કામ થઈ ગયું. આગળની ચોપાઈ. व्यापक कहो तो नाम से आपे नाम लखाय, हर्ष कहो तो नाम ही हर्ष नाम पसाय। व्यापक कहो तो नाम से आपे नाम लखाय, हर्ष कहो तो नाम ही हर्ष नाम पसाय। વ્યાપક વિભુ કહો અથવા માપક કહો, અગર અરસ કહો તેમજ સ્પર્શ કહો તો પણ નામ જ લેખાય. અહીંયા જે કીધું કે વ્યાપક વિભુ, આ બધું વ્યાપક છે. તો માપક ને સમાવવા માટે વ્યાપક વસ્તુ ન હોય તો સમાય ક્યાં? એટલે આપને માપક બનાવ્યા પણ વ્યાપક ન બનાવ્યું હોત, આટલું વિરાટ ન બનાવ્યું હોત, વિરાટ શરીર ન બનાવ્યું હોત. પરમ ગુરુએ વિરાટ શરીરના તત્વો પોખેલા છે અને 6 મહદેવ તનુ એના તત્વો પોખેલા છે. એના અંતર્ગત આપણે બધા જીવી છીએ. એ વ્યાપક છે. વ્યાપક કહો તો નામ છે, એ વ્યાપક છે. માપે નામ લખાય, આપણે માપના છે. હવે આપણે પોતે વ્યાપક છે તો આપણી અંદર જે જીવડાઓ જીવે છે ને, બેક્ટેરિયા, એ માપના છે. કેટલા ભેગા થઈ કઈ રીતે આપણે જીવાડે છે એની ગોઠવણ પરમ ગુરુએ કરી. જુદી જુદી જાતિ મનુષ્યની બનાવી, પશુ પક્ષીની બનાવી, તો એટલા જ ઘાટ શરીર વિશે પણ અંદર બનાવ્યા. એની ઝીણા ઝીણા બેક્ટેરિયા કાનમાં રહેવા વાળા, એ સાંભળવાનું જ કામ કરશે અને થોડો ઘણો મેલ આવશે ને એ કાનમાં કાઢશે, કડવો મેલ. પછી જે આંખમાં રહેવા વાળા છે એ જોવાનું જ કામ કરશે અને જોવામાં જે અડચણ આવશે એ ચીપડા રૂપે, છારી રૂપે એ બધી બહાર કાઢશે એ લોકો. તો એ રીતે હવના કામો વહેંચાઈ ગયેલા છે. જીભમાં રહેવા વાળા એ સ્વાદ જ લેવડાવશે, દાંતમાં રહેવા વાળા એ અંદરથી રસ બહાર કાઢીને લાળ આપશે. જે આપણે ખોરાક ખાઈ એની અંદર પચશે અને એ શરીરમાં જશે. નીચે ઉતારવા વાળા, મેં કીધું તું તે ટ્રકો લઈને આવતા છે, કેટલાય ટ્રકોને કામે લગાડ્યા છે, ત્યારે એ બધો માલ લઈ અને અંદર ઉતારતા છે. પણ આપને ખબર નથી, આ પૃથ્વીને આપણા ટ્રક દેખાય નહીં. પૃથ્વીને કીધું હોય કે અમે તમારી ઉપર ટ્રક ફેરવીએ છીએ,
તો પૃથ્વી એવડું મોટું શરીર છે, એમાં એને ટ્રક દેખાય નહીં. આપણા આ બધા ખટરાઓ ને બસો ને ટ્રેન ને એને દેખાય નહીં. એમ એટલા એ ઝીણા છે કે બધા ખેંચીને નીચે સુધી લઈ જતા છે, અને ત્યાં બેઠા બેઠા પાછા વર્ગીકરણ કરતા છે કે આ હાડકા વાળા લઈ લો કે તમારો માલ આવ્યો છે, કે આ ચામડી વાળા કે લઈ લો, કે આ લોહી વાળા, કે આ વાળ વાળા, કે આપણે તે કે આ લુહાર છે કે લોખંડનું કામ એ કરે, આ હોની તે કે હોનાનું કામ કરે, કે આ મિસ્ત્રી તે કે લાકડાનું કામ કરે, કે પ્લાસ્ટિકની દુકાન છે આ નહીં, કે આ ડોક્ટર છે, કે આ વકીલ છે, બધાનું કામ અલગ અલગ આપ્યું. આ શિક્ષક છે કે ભણાવવાનું કામ કરે, બધી જાતને ભણાવવાનું કામ કરવા વાળો અંદર સ્કૂલ હોય છે. પણ આપણે આપણા વિશે કઈ જાણતા નથી ને, એટલે કે આ વિરાટ છે. વિરાટની અંદર એના માપક અણુઓ છે જ બધા. એમાં આટલું મોટું શરીર છે ને, એના શરીર ઉપર આપણે મોજ કરીએ છીએ. પાછા એમાંથી જ આપણો જે શ્વાસ લીધો હોય ને, એમાંથી શ્વાસ લે. આ પૃથ્વીનો જે શ્વાસ આલે ને, મેં એક દી કીધું હતું, 10 કરોડ યોજન ને 7.5 કરોડ યોજન ને 5.5 કરોડ યોજન અને 3.25 કરોડ ને 1.5 કરોડ યોજન, એ દરેક પ્રણવનો પૃથ્વી શ્વાસ લે છે. એ શ્વાસ લે છે, એના અંતર્ગત આપણે શ્વાસ લઈએ છીએ. એ બંધ કરી દેતા આપણે બધા એ ઘડી કુંભક કરે ને, આપણો વારો પડે છે. સવારમાં મેં કુંભક કરેલું ને, તો ખાલી કુંભક કરે ને આકળ વિકલ થઈ જાય. ઓહો, ઘામ થઈ ગયો, કે આ રેવાતું નથી, બફારો થઈ ગયો, એમ ધખારો થઈ ગયો, કે એટલું બધું થાય છે એની અંદર. તો કે અહીંયા એને કીધું વ્યાપક કહે તો નામ છે, માપે નામ લખાય. આ માપ છે એ નામ છે. અરસ કહે તો નામ હી, પરસે નામ પસાય. અરસને તો આપણે જાણી નથી શકતા, પણ તરોફાની અંદર જે પાણી છે એને જાણી શકીએ છીએ. પાણી હાથમાં લઈ શકીએ છીએ, એનો સ્વાદ, અરસનો સ્વાદ આપણે નથી લઈ શકતા. જેમાંથી રસ ઉત્પન્ન થાય છે એ અરસ, જેમાંથી આપણે ઉત્પન્ન થયા છે એ અરસ, મૂળ અરસ. પછી એને થયો રસ, અને રસ છે એ સ્પર્શમાં આવી ગયો. રસને તમે સ્પર્શ કરી શકો, અરસને તો તમે ધ્યાનમાં નથી આવતો અરસ કેવો છે. અરસ નહીં, તમે નામ તો કયો જ છો, અને અરસની અંદર એ સંસ્કાર છે. અરસનું જામણ થઈ જવું એ રસ છે, અને જે સ્પર્શ થવો, એનું રૂપ બની જવું એ ઘાટ છે. એટલે અહીંયા જે પદાર્થ છે, પદાર્થ એનું રૂપાંતર કે છે. પદાર્થનું રૂપાંતર રસમાં થાય. ઘટનું રસમાં, રસનું અરસમાં, અરસનું પ્રવાહી, વિરલ, ઘન, તરલ, વિરલ અને અવિરલ, 4 પ્રકાર છે. આપણે અહીંયા અત્યારે બેઠા છીએ, કોઈ પણ વસ્તુ પકડો ને તો અત્યારે આ ઘન કહેવાય, ઘટ. પછી તરલ, આનું રૂપાંતર જળમાં થઈ જાય એટલે રસ થઈ જાય. પછી એનું વાયુમાં થાય તે વિરલ, અને પછી આકાશની અંદર થઈ જાય તો અવિરલ. આ ઘાટો જે થયા છે એની વાત કરી છે. તો કે અરસ, પરસ અને રસ, આ બધાનો ઉકેલ કરો તમે, તો આ જે તમને જે દેખાય છે એ ઘટ થયેલું છે. બરફ, બરફનું પાણી, પાણીની વરાળ અને વરાળનું આકાશ, એ રીતે આ આપણે પદાર્થની ગતિ દેખાય છે. તો એ ગતિ પરમ ગુરુએ ભરી દીધી. ત્યારે વિજ્ઞાનની વાત કરી છે કે જો કે આને તું જો સમજીશ તો તારા ઘાટ કેમાંથી બન્યા? અરસ પરસથી આ બધા ઘાટ બન્યા. નર નારીના યોગથી, સ્પર્શથી જે ઘાટો બન્યા છે, એમાં જે અરસમાંથી રસ ઉતાર્યો, આ બ્રહ્મરંધમાંથી અંકુર ઉતાર્યું, અને અરસ પરસના કારણે આ ઘાટ અત્યારે ગંઠાઈ ગયેલા બેઠા છે બધા, અને કેટલાય બાર રખડે છે. એટલે આપણે બેઠા છે, અને બીજા છે કે કઈ પ્રવૃત્તિ કરતા છે આપણને ખબર નથી. કે આ અરસ પરસ એ બધી તમે વિચાર કરો, અને આ બધું આનાથી પસાયેલું છે, પસારો થયેલો છે. કે ચોપાઈ 48 યમને કહો તો નામ સંબંધ મનો પસરો, અક્ષ કહો તો નામ છે, અક્ષે નામ પ્રમોદ. યમને કહો તો નામ સંબંધ નામ સરો, લક્ષ કહો તો નામ છે, પક્ષે નામ પ્રમોદ. યમ, નિયમ, પ્રાણ, પ્રત્યાહાર, સમદમ, શ્વાસ, સરોદય
તથા લક્ષ વગેરે નામ જ છે. વળી સર્વ પ્રકારના મતપંથના પક્ષકારો નામનું જ પ્રતિપાદન કરી જગતભરના લોકોને સમજાવે છે. જ્યાં જ્યાં જો દર્શનની વાત કરતા હોય, કોઈ યોગની વાત કરતા હોય, કોઈ આધ્યાત્મની વાત કરતા હોય, તો એના રસ્તા બતાવે છે કે ભાઈ યમ નિયમથી શરૂ કરે. યોગ દર્શનની અંદર, અષ્ટાંગ યોગની અંદર પતંજલિ છે, એનો યોગ અત્યારે જગતમાં, ભારત અને આખી દુનિયામાં એ પહેલા નંબર ઉપર ચાલે છે. અને યોગ દિવસ પણ આપણે આખી દુનિયા એને મનાવે છે. જ્યાં જુઓ ત્યાં અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ સવારથી સાંજ સુધી યોગના અનેક પ્રકારના ક્લાસો ચલાવે છે, અનેક પ્રકારના સમિયાણા ચલાવે છે, અનેક પ્રકારના શિબિરો ચલાવે છે. એ યોગ શું છે એ કે, તો અહીંયા એને કીધું, અહીંયા અષ્ટાંગ યોગની વાત કરે છે પરમ ગુરુ. યમ નિયમ, કે જે યમ રાખવાના યમ છે, તો કે યમ કેટલા પ્રકારના, તો કે 5 પ્રકારના યમ છે, એના નામ આપ્યા છે. અને યમ વિશે બધી 5 પ્રકારનું એમાં વિવેક કર્યો છે કે ભાઈ આ યમને આ કહેવાય, બીજા નંબરના યમને આ કહેવાય, ત્રીજા નંબરના આ કહેવાય. એટલે 5 પ્રકારના યમ અને નિયમ પણ 5 પ્રકારના આપ્યા છે. યમ નિયમ કહો તો નામ હી, અને પ્રાણ તે 10 પ્રકારના આપ્યા આપણે. તો પ્રાણની અંદર 10 પ્રકારની ક્રિયા અલગ અલગ છે. આ રીતે કરીને પ્રત્યાહાર એટલે 5 જે જ્ઞાનેન્દ્રિય છે એને ભેગી કરી લેવી. જેમ કાચબો છે એના 5 અંગ છે, 2 આગળના પગ, પાછળના 2 પગ અને મોઢું. એ કોઈ પ્રાણી આવે એને મારવા માટે, કે શિયાળ હોય તો એ પોતાના અંગોને અંદર એ ભેગા કરી લે, અને એ ભેગા કરી લે એટલે બધું એકમાં લઈ લે, એટલે એને પછી મારી ન શકે. જો કાળ આવે અને આ 5 જે જ્ઞાનેન્દ્રિય છે એના જે સ્વાદ છોડી દે અને પોતે છે એ પોતાના સ્વરૂપમાં થઈ જાય, કાળ પાછો વયો જાય. કારણ કે શિયાળ રૂપે કાળ આવે. પણ તમારી જે ઈચ્છા છે ને, આકાંક્ષાઓ 5 ઇન્દ્રિયની છે ને, સ્વાદમાં, રૂપમાં, નાદમાં, સ્પર્શમાં, ગંધમાં, એ જો તમે જે એનો એની ઇન્દ્રિયોની જે આકાંક્ષાઓ છે એ તમે ભેગી કરી નાખો અને પોતાનામાં સમાવી દો, તો એ જે પ્રત્યાહાર થયું છે તો કાળ દૂર થઈ જાય ત્યાંથી. એટલે તમને એ નચાવીનો છે. કાળ ક્યારે આવે કે માછલીને કંઈક સારું ખાવાય, અળસિયું બાંધી અને નાખે એટલે સારું ખાવાનો સ્વાદ એને જીભમાં રહેલો છે, એની ઇન્દ્રિય જીભ માટે. એટલે ઓલો એની અંદર પાછો હૂક ભરાવેલો હોય, આકડી લોખંડની અને અણિયાળી, તો એ ખાવા આવે અળસિયું, પણ એ ખવાય પોતે જાય કે એની અંદર એ ખૂતી જાય અને એ એમાં મરી જાય. એટલે કાળ છે એનો. એવી રીતે જ્યાં જોવે ને પતંગિયું છે એ રૂપ જોવે કે, અને દીવો જોવે ને ત્યાં દોડીને એની અંદર આકર્ષાય અને એની અંદર બળીને ખાક થઈ જાય કે. તો એ જે ઇન્દ્રિયોને વશ કરી રાખે છે એ ભેગી કરવી, એનું નામ પ્રત્યાહાર છે. સમદમ, પ્રાણને રોકી અને સ્થિર કરી નાખો અને મનને, ચિત્તને એ નિવૃત્ત કરી દેવું. આ સમદમની વાત કરી. શ્વાસ, સરોદો, આજે શ્વાસ દ્વારા કઈ નાડી કઈ હાલે છે, લેવાતો છોડાતો શ્વાસ, એની અંદર કયો તત્વ ચાલે છે અને એ તત્વ ચાલે છે એમાં કયું કામ કરવું જોઈએ, એ સરોદોની વાત કરવી હોય. તથા લક્ષ વગેરે નામ જ છે કે આ બધા નામથી બધી વાતો સમજાવાય એવું છે. હવે લક્ષ્ય બધાના અલગ અલગ છે. છોકરાનું લક્ષ્ય શું છે કે મારે 1લો નંબર લાવવો, ભણે છે એમાં, તો મોટો થાય છે અને એના હાથમાં સર્ટિફિકેટ આવી ગયું, તો હવે એનું લક્ષ્ય બદલાઈ જાય છે. તો કે હવે મને હારામારી નોકરી કેમ મળે, તો ધંધો કેમ કરવો, તો લક્ષ્ય બદલાઈ ગયું એનું. પછી પાછું લક્ષ્ય બદલાય છે, પૈસા આવ્યા તો કે હવે લગ્ન કરવા છે એમ, અને માતા પિતા એમાં મદદ કરતા હોય, તો લક્ષ્ય બદલાતા રહે છે. પણ એથી કીધું કે લક્ષ્ય વાસ્તવમાં કયું છે, પરમ લક્ષ્ય કયું છે કે આ બધા નાના નાના લક્ષ્ય છે, કોઈ સામાન્ય લક્ષ્ય છે, કોઈ મધ્યમ લક્ષ્ય છે, કોઈ તીવ્ર છે, પણ પરમ લક્ષ્ય કયું છે કે, તો કે જે પરમ લક્ષ્યને જાણે છે એ લક્ષ્ય છે એ સાચું છે. અને પરમ લક્ષ્ય શું છે એની તો આપણે એટલા દિવસથી વાત કરી છે, એટલે તમને એ કહેવાની જરૂર નથી. કારણ કે એ નહીં કહું તો તમે પાછા યાદ રાખશો કે આ પરમ લક્ષ્ય છે. તો અહીં કીધું લક્ષ્ય વગેરે નામ છે. વળી સર્વ પ્રકારના મત પંથના પક્ષકારો નામનું જ પ્રતિપાદન કરી જગતભરના લોકોને સમજાવે છે. જે જે કઈ વાત કરી છે અત્યારે હું તમને વાત કરું છું, સાધુ સંતો વાત કરે છે, જે સંપ્રદાયના પક્ષકારો છે એ જે સંપ્રદાય ચલાવે છે, કોઈ ભક્તિ માર્ગનો તો નવધા ભક્તિની વાત કરે છે, નવધા ભક્તિની એક એક ભક્તિનું વિવેચન કરે છે, એ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એની વાત કરે છે, એ ફળ એનું શું મળે એની વાત કરે છે, અષ્ટાંગ યોગ વાળા એ યોગની વાત કરે છે,
તપ વાળા તપની વાત કરે છે, વૈરાગ્યના એ પ્રકાર આપ્યા, મંદ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય, નિર્મળ વૈરાગ્ય, તો એની વિવેચના કરે છે. પછી દર્શનની વિવેચના કરે છે, સાંખ્ય દર્શન ને ન્યાય દર્શન. જે મત પક્ષકારો છે એ જે વર્ણન કરે છે, એ જે સમજાવે છે, એ બધું નામમાં જ સમજાવે છે. અત્યાર સુધી આ છઠ્ઠા દિવસ સુધી જે કઈ પૂરું થયું એનો વહીવટ તો આપણે નામમાં જ કર્યો ને. એ પંચમ વેદ વાંચ્યો તો એ નામમાં, એ અગાધ ગતિ વાંચી, અગાધ ગતિ કેવી, અને એની અગાધ ગતિ નામની અંદર અગાધ સમજણ ભરેલી છે એ નામમાં. તો આ જે કઈ કરે છે વહીવટ, જગતભરના લોકો જે સમજાવવાનો પ્રયત્ન કરે છે એ બધો નામમાં. કોર્ટની અંદર કેસ હાલે છે અને વકીલ જજને સમજાવે છે પોતાના જે અસીલ છે એને છોડાવવા માટે. ડોક્ટર છે એ દર્દીને સમજાવે છે, પ્રોફેસર એના વિદ્યાર્થીને સમજાવે છે, વેપારી છે એના ગ્રાહકને સમજાવે છે. એ જ્યાં વહીવટ કરવાનો આવે છે એ બધે જ નામમાં જ વહીવટ છે. આ બધાના સંપ્રદાય છે. જેના વિશે તમે જુઓ તો નામ જ બધે ભરેલું છે, પણ નામ ખાલી ભરેલું નથી, ખાલી ચોટ નથી, એમાં સમજણ આપે છે. પછી જ નામ બાદ થઈ જાય છે અને કામ જે કરવાનું છે એ નામમાંથી જુદું થઈ અને કાર્ય એ થાય છે. ડોક્ટર પહેલાને હાજો કરે છે, હવે જે એની પરેજી આ તેની આપ્યું એ બાદ થઈ જાય છે, એની જે પાળે છે, પોતે જે અનુભવે છે એનાથી સાજો થાય છે. વકીલ જે એને સમજાવે છે એ નામથી સમજાવે છે, અને જજ જે સમજે છે એ સમજીને જે કઈ વહીવટ થાય છે, કોઈને છોડી દેશે તો કોઈને જેલ પણ આપે છે. એ જે પરિણામ છે એ નામથી પાર છે. જો આ બધા નામ છે ને એનાથી પાર વસ્તુ હોતી શરૂ કરશે ત્યારે. તો આ રીતે કરીને જગતની અંદર જ્યાં જુઓ ત્યાં આ બધે નામને જોતા તે પરમ ગુરુ જ આપને દેખાશે. આગળની ચોપાઈ. અજર કહો સોહી નામ હૈ, અરે નામ નવેશ, જર ચૈતન્ય નામહી, નામહી પરમ પુરેશ. અજર કહો સોહી નામ હૈ, हमारे नाम नवेश, जय चैतन्य के नाम ही परम पुरेश. અજર, અમર, જળ, ચૈતન્ય અને પરમ પુરુષ એ પણ નામથી જ ઓળખાય છે. અજર એટલે જરે નહીં એવું, એટલે અત્યારે કાટ ના લાગે એવું, એટલે ખવાઈ ના જાય એવું. આપણે ગ્રીલ હોય ને તો પછી આપણે ભેજવાળા વાતાવરણમાં હોય, લોખંડની ગ્રીલ છે તો એ જરે છે, જરણ થાય છે, એને કાટ લાગે છે, અને એ કાટ લાગતા લાગતા એ ગ્રીલ 2, 5, 10 વર્ષે એ નાશ પામે છે. એવી રીતે આ શરીરને કાટ લાગે છે અને એ હોતી નાશ પામે છે અજર. અને એ જે જરે છે એના સિવાયનું છે જે જરણ નથી થતું. એટલે આપણે હવે સ્ટીલની ગ્રીલો નખાવા મળ્યા કે એને કાટ લાગે નહીં. એવી રીતે જે અજર કહે એટલું ઊંચું છે કે જે ક્યારેય નાશ ન પામે એવું, અમર જે ન મરે એવું, જડ, ચેતન, જડ આ બધું જડ છે, અને ચૈતન્ય, પરમ પુરુષ એ પણ બધા નામથી ઓળખાય છે. પરમ પુરુષ આપણે બધા પુરુષ છીએ. એટલે પછી પાછા આગળ ગયા પુરુષની અંદર કઈ ઉપર આવે કે હા મર્યાદા પુરુષોત્તમ આવે ને, પછી આગળ આવે કે પૂર્ણ પુરુષોત્તમ આવે ને, પછી કે નિરંજન પુરુષ આવે ને, તો કે પુરંજન પુરુષ આવે. કેવલ કરતાને પુરંજન પુરુષ કીધું છે. તો પુરુષની અંદર એ રીતે કીધું, અહીં કીધું કે પરમ પુરુષ. હવે પરમ પુરુષ કોણ છે? તો કે પુરંજન પુરુષ પરમ પુરુષ છે. કે હું પુરુષથી યાત્રા કરું, પુરુષનો અર્થ થાય પૌરુષત્વ જેનામાં છે, જેની અંદર વિશેષ પ્રકારનું એક બળ છે, જેની અંદર સામર્થ્ય છે, સુરવીરતા છે, એને પુરુષાર્થન કહેવાય. સુરવીરતા છે એને પુરુષાર્થન કહેવાય. અને એ પુરુષાર્થન સુરવીરતાથી જે કાર્ય કરે છે એને પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ કહેવાય કે, અને પુરુષાર્થનું જે પરિણામ મળે એને પરમાર્થ કહેવાય. પરમ અર્થ પ્રાપ્ત કરવો.
આ પરમ પુરુષના પુરુષાર્થથી લઈને આ બધું કરીએ આપણે તો ખબર પડે કે કે આ પુરુષનું નામ છે, પરમ પુરુષનું નામ છે, એમાં હું પુરુષ તો શું જ તે, અને પૌરુષત્વ છે, સુરવીરતા છે, અને સુરવીરતા કેટલી છે, ક્યાં સુધી હું પહોંચી શકું? તો કે પરમ પુરુષ સુધી પહોંચવાની તારી અંદર સુરવીરતા ભરેલી છે. જો તને સાચો રસ્તો મળે અને યોગ્ય દિશા મળે, તારી સમજણનો જો તું વિકાસ કર, તો પરમ પુરુષ સુધી પહોંચવાનો આ પુરુષને માર્ગ ખુલ્લો છે. અને જે સુરવીરતાથી, જે બળથી તે જો ઉપાસના કરીશ, એનું નામ છે પુરુષાર્થ. પુરુષનો અર્થ જ એ છે કે મારે પુરુષાર્થ કરવો, અને આ પુરુષાર્થથી મને જે પ્રાપ્ત થાય એ ફળ તે હું પરમાર્થ સમજુ છું, પરમ અર્થને હું પ્રાપ્ત કરી જવો જોઈએ. એટલે એમાં સ્ત્રી અને પુરુષ એવી રીતે નથી કીધું. આપણે બધા સ્ત્રી પુરુષ ભેગા જ પુરુષાર્થમાં છે, એનો ભાગ નથી. એટલે કે સ્ત્રીઓ એમ કે મહેશભાઈ પુરુષની જ વાત કરો, અમારો હું, તો એવું નથી. પુરુષાર્થની અંદર જ્યારે બંને એકતા છે, પુરુષ અડધો છે અને સ્ત્રી અડધી છે, બંને જ્યારે ભેગા થાય છે ત્યારે જ પુરુષાર્થ થાય છે. અને આ પુરુષાર્થથી તો સૃષ્ટિ ચાલે છે. તો જે બે ભાગ છે એ બંને ભાગો છે, એનું જે બરાબર બંધારણ જે જાણે છે એ સાચો પુરુષાર્થી વ્યક્તિ છે. અને આવો પુરુષાર્થ કરવાની વાત કરશે કે પરમ પુરુષ અજર અમર અને જળમાંથી ચૈતન્ય બાજુ જવું, આવો જે પુરુષાર્થ કરશે, જે આવું જે સાધન સાધશે, આવી જે ઉપાસના કરશે, એ શું થશે કે જડતામાંથી ચૈતન્યતા બાજુ જશે. હવે ચૈતન્યતા બાજુ જશે ત્યારે પરિણામ શું આવશે? તો કે પોતે અજર છે, પોતે અમર છે, એ વાત એને સમજાશે. અને આ સમજાશે એટલે મૃત્યુના મુખમાંથી સમજણથી બહાર નીકળી જશે. પછી એ સમજે છે કે શરીર મરે છે, હું તો એનાથી અલગ છું ને, શરીર અત્યારે ચલાવું છું ને, એટલે એને શરીર છોડતા વાર નહીં લાગે. અને ઘણા તો એટલા સમય સુધી, અઠવાડિયું, 10 દી, 15 દી, 2 મહિના, 6 મહિના, 2 વર્ષ સુધી ખાટલામાં પડ્યા હોય, તડફડિયા મારતા હોય. એને શરીરની અરે એવી એકાગ્રતા થઈ ગઈ છે, એકતા થઈ ગઈ, શરીરને જ હું સમજે છે. અને ઈચ્છા થાય ને તો એ તરત એમ કે ભાઈ મારે હવે શરીર છોડવું છે. અમારા ગામની બાજુમાં પશે ગામ છે, એ દાદા એક ભક્તિની અંદર બહુ સારા હતા, ઉંમર એ પૂરી થઈ ગયેલી, અને દાદા એ બધા છોકરાઓને એને બોલાવી લીધા. એ કે હવે હું જવાનો છું. પછી કીધું કે બધા મારી હવે સ્મશાનમાં લો. હવે સ્મશાનમાં હાલતા હાલતા ગયા, અને એની જે ચિત્તાથી લાકડા લાવો, કે ચિત્તા એની ગોઠવીને એની ઉપર હુઈ ગયા, અને કીધું હવે હું પ્રાણ છોડું છું, કે તમે છે એ મને હવે અગ્નિદાહ દેજો. અને ચિત્તા ગોઠવ્યા પછી પોતે હુતા પછી પ્રાણ છોડે, એને કેટલું પોતાનું શરીરથી જુદાપણું અને એકતા છે. આપણા એક સંત હતા, અમે ત્યાં ગયા હતા, કયો આપણે પેલા નિર્ભયદાસજી. હવે એ નિર્ભયદાસનો તો વિડીયો છે. નિર્ભયદાસજી વાત કરતા હતા કે ભાઈ જયારે શરીર છોડી કે ત્યારે એના મોઢામાં કોઈ તુલસી પત્ર મૂકે, ગંગાજળ મૂકે, એ ન કરવું જોઈએ, કે એનો પ્રાણ જવા દેવો જોઈએ હરખી રીતે. અને એ વાત કરે છે, બધાની વચ્ચે સત્સંગ કરે છે, વિડીયો ઉતરેલો છે, એમાં પછી પોતે શરીર છોડી દે. જુઓ તો ખરા, આ સંત આપણા, અમે બધા એને મળ્યા હતા, મળીને ત્યાં રોકાણા હતા. આવા સ્વાધીન થઈ ગયા છે. જો તો ખરા, પરાધીનતા જેની છોડી દીધી છે. એટલે તમને બધાને આ પુરુષાર્થ કરવાનું છે. આપણે બધાએ આ પુરુષાર્થ કરવાનો છે કે ઘાટમાં રહેવા છતાં ઘાટથી અલગ રહેવું. છોડીને જવું હોય તો છોડી એકી, નવો લેવો હોય તો મસ્ત લઈ એકી, કે એકદમ સરસ મજાનો. ત્યાં સુધીની જેને સ્વાધીનતા થઈ ગઈ છે એવા એ અંશો તમે છો. આની સાથે ભળી જવાથી તમે જડતામાં આવી જાય, કે આ જડતાને છોડી દો તો તમે ચેતન છો. કે અહીંયા નામ કીધું છે એની 49 જડ અને ચેતન. જેને જડ ચેતનનો વહીવટ, આ બે પ્રસંગની વાત મને ખબર છે. ત્રીજી મારી અમારા કુટુંબની વાત છે, પણ એ મારે નથી કહેવી. મારા પિતાજીની જ વાત છે, પણ એ મારે નથી કહેવી અહીંયા. એટલા માટે કીધું કે બાહ્ય ઉદાહરણ એવા છે, જયારે ઈચ્છા કરો અને શરીર છોડી શકો. એટલે કપડા પહેરો એમ તમે કપડા શરીર છોડો અને શરીર પહેરો, એને કેવી મજા છે કે આ પુરુષાર્થ કરવા માટે આ પુરુષ આવ્યો. ગાય ભેંસ કૂતરા બિલાડાને આ વાતની નહીં ખબર પડે. અને મનુષ્ય જો આવી રીતે જ મરવાનો હોય, કે તો મનુષ્યનું જીવન એને હું પશુ પક્ષી જેવું. તો કે અહીંયા કીધું છે કે જો
અજર અમર જળ ચેતન અને પરમ પુરુષ. એનો અર્થ કર્યો અજર અમર તું છો અને તું જળ ને અરે જોડાઈ ગયો તો ચેતનની ગતિ તો જો ક્યાં હેઠે આવી ગયો, તને કઈ ખબર જ નથી, વિવેક જ નથી રહ્યો. કે તું તો પરમ પુરુષ નો અંશ છો, તારી અંદર એનો વિવેક હોવો જોઈએ ને. કે આવો પરમ પુરુષ નો અંશ એ આ ઘાટના વિશે બેઠો છે કે અને એનો વિવેક કરવાનો છે. કે આગળની ચોપાઈ મોક્ષ કહો તો નામ છે, બંધ કહે દીના, સાક્ષ કહે સોના ભરી, સમલિત શરીર સનામ. મોક્ષ કહો તો નામ છે, બંધ કહે દીના, સાક્ષ કહે સોનામણી, સમલિત શરીર સનામ. આગળની ચોપાઈમાં થોડોક વિશેષ પ્રકાશ પાડવા માટે આ ભૂમિ ઉપર જે ઘટના ઘટી હતી કે રઘુરામજી મહારાજ હોતી કેવી રીતે શરીર છોડે છે, એનો જો વિચાર કરો તો જુઓ તો ખરા. એ ભૂમિમાં બેઠા છે, અહીંથી આ શીખીને જાય ને કેવી રીતે છોડવું, કેવી રીતે પકડવું, હાથ વગું. અરે એની ક્યાં વાત કહો, ઘોડીને હોતી હાથ વગું કરી દીધું, તારે હોતી છોડવાનું. કે તો શરીર એને હોતી હસતા હસતા આનંદથી છોડાવી શકતા જે પુરુષ એની ભૂમિમાં બેઠા છીએ આપણે. પરમ ગુરુ આગળ પ્રીતમદાસજી આવ્યા ભાલેજના અને કે મારું 4.5 મહિના પછી મૃત્યુ છે, પણ મૃત્યુ એવી રીતે કરું કે મારા શરીરથી મને છૂટો પડતા વાર ન લાગે. પરમ ગુરુની નજરની સામે પરમ ગુરુની જે પ્રમાણેની એને શિક્ષા હતી, જે ઉપદેશ હતો એ પ્રમાણે જયારે એને શરીર છોડ્યું, એ તો બ્રહ્મજ્ઞાની હતા. છતાંય તમે જુઓ તો પરમ ગુરુને સામે આ બધા જે ઘટનાઓ ઘટે છે કે કેવી છે કે શરીર લ્યો તો લેતાય આવડવું જોઈએ, રાખો તો ચલાવતાય આવડવું જોઈએ, છોડો તો છોડતાય આવડવું જોઈએ. આપણે બધા એના છે અંશો, પાછા થોડા પડી પુરુષાર્થની અંદર, સુરવીરતાની અંદર પાછા પડી જઈએ એવા આપણે નથી. અમે તો પાછા ન પડી, રણ મેદાનની અંદર અમે ભાગી નહીં પીઠ કરીને. કાળ ભલે આવે હામો અમારી માથે, હમ કાલન કે કાલ હે એવું જે કહેનાર છે એ અમારી માથે છે. હમ કાલન કે કાલ હે અવ્યાકૃત શિર ઈશ, ઈ આપણા માથે ગાજે છે. વિચાર તો કરો, જે ઈ આપણી ઉપર છે તો પછી ડર છે નો રહે. હવે અમને કીધું કે જે પરમ ગુરુ અહીંયા બધા અંશોને ચેતાવવા આવ્યા છે એ જ અમે અંશો છે, અને આ જ વાતો અમે અહીંથી ગયા પછી ત્યાં કરવાના છે. તમારે પછી જરૂર પડશે ને એટલે યુટ્યુબ ત્યાં વિજયભાઈ ઉતારે છે કે આ બધું તમને ત્યાં મોકલવાના છે. ક્યારેક કઈક ભૂલાઈ ગયું હોય ને તો પાછું રિપીટ કરવા હતું. તો આ યાદ રાખજો, અહીંથી ગયા પછી જાતા નહીં. જાવશો શરીર જાય છે, પણ તમે તો એવી સ્થિતિમાં રહીજો કે આ ઉંમરની અંદર અત્યારે તમે છો, રઘુરામજી મહારાજ ને પરમ ગુરુની સાથે છો. શરીરના વહીવટો બધા કરજો, પણ તમારે હોકાયંત્રની જેમ આ જે હોય છે ને એ ઉત્તર બાજુ જ રાખજો, મોત બાજુ નહીં. દક્ષિણ મોતનો વિષય છે, એમ રહેશે ત્યાં. અને આ બાજુ તો ખજાનો ભરેલો છે, ઉત્તરમાં કુબેર રહેશે. કે દિશાની અંદર બધા દેવતાનો વાસ છે, તો કે કુબેર ધન ભરેલું છે, ભંડાર ભરેલો છે. ધન, આ કુબેરનું ધન અમારી સામે કાંઈ નહીં. અમારે તો પ્રાણ રૂપી, જાણ રૂપી, સુરતા રૂપી ને વૃત્તિ રૂપી ધન ભરેલું છે. આ ધનને સંગ્રહ કરીને અહીંથી જજો. અહીંથી તમને બહુ બધું આપવામાં આવશે. તો ઓલા કે થેલી આપવામાં આવશે, તમે લેશો કેમાં? એટલું બધું અહીંથી તમને દેવાનું છે કે તમે ભરીને જાઓ ને તો કદાચ જો ફાટલી તૂટલી છે ને થેલી તો હેઠે બધું હરી જશે. એટલે બધું જોઈ લીજો, જે થેલીમાં ભરો ને એને 2 થેલી કરવી તો 2 કરી નાખજો, કે એકમાંથી છટકી જાય ને તો બીજામાં ભરાઈ લેવું જોઈએ. એટલે એવી રીતે કરીને આ સમજણ ભરીને એવા જાજો ને ઘરે કે એમ થઈ જવું જોઈએ કે આ અમે શિબિર કરીને આવ્યા ને એ શિબિર કઈ ઉમરામાં કરીને નથી આવ્યા. ઉમરામાંથી કેવલધામનો જે રસ્તો હતો ને ઉમરો, એ કેવલધામનો ઉમરો છે. આ ન્યા જઈને આવ્યા છે એવું થવું જોઈએ.
અહીંથી જાઓ ત્યારે એ થવું જોઈએ કે ઉમરા એ કેવલધામ જવાનો રસ્તો છે, અને એ ઉમરામાં થઈને અમે આવ્યા છીએ. જોયેલા અમે કેવલધામ, ઉમરામાં ઉભા રહી અને જોયા કેવલધામ કેવું છે કે હવે અમને પાકું થઈ ગયું કે આવું કેવલધામ છે. ઉમરામાં ઉભો રહી મણાને ઘર અંદર દેખાય અને પછી બહાર હોતી દેખાય, બે બાજુ જોઈએ કે અત્યારે જ તમે ઉમરામાં ઉભા છો. ઘરે જાવ ને ત્યારે આ ઉમરું છે ને એ નીકળવું ન જોઈએ. આખું ઘરને જોઈ લીધું કે રસોડું જોવાઈ ગયું, એના ઓલય જોવાઈ ગયા, ટીવી ક્યાં મૂકેલું છે એ જોવાઈ ગયું. પરમ ગુરુનું કેવલધામ અહીંથી તમે જોઈ જ જાવ છો. વાણીની અંદર જોવાનું છે, આ બધું નામમાં છે. તો કીધું અહીં કીધું મોક્ષ કહો તો નામ છે ને બંધ કહે બી નામ. હવે મોક્ષ જે કીધો મોહનો ક્ષય થઈ જવો જોઈએ. હવે શરીર ઉપર જ મોહ નો રહેતો હોય, એને તમે છોડી શકતા હો, લઈ શકતા હો ને ચલાવી શકતા હો, તો હવે તમારે મોક્ષ પ્રાપ્ત કરવાનું ન રહ્યું. મોક્ષ છે એ તમારી પાછળ દોડે છે, આપણે મોક્ષ વાહે દોડતા નથી. હે હંસ, તું જો તારું સ્વરૂપ જોતો ખરા, મોક્ષ તારી વાહે દોડે છે. સરજુદાસજી સમજાવતા હતા કે પાંડવો જયારે છે ને એ અહીંથી બધું પૂરું કરી અને હિમાલયની અંદર ગયા ને, તો હિમાલયની અંદર એ જાતા હતા તો એક પુરુષ આવ્યો, એ કે આમ તેજસ્વી પુરુષ, અને આવ્યો અને એની હારે હાલવા માંડ્યો. એ હાલતો હતો એટલે પેલા પાંડવોએ પૂછ્યું, ભાઈ કે તું કોણ છો? એ કે હું તમારું પુણ્ય છું. કે હું કે કેમ હારે આવે છો? કે હું તમારું પુણ્ય છું, એટલે પુણ્યના કારણે તમને કોઈ નડે નહીં ને એટલે હું તમારી સાથે આવું છું. કે તો ઓલા વિનંતી કરી કે ભાઈ તું અમારું પુણ્ય હો, પણ તારે મારા માટે અમારા માટે શ્રમ હું કામ કરવો એટલો બધો? તને અમે પગે લાગીએ છીએ, તું અહીંથી પાછો વળી જા. અને એટલા કે ભલા હતા પાંડવોની, એવું વાત સમજાવે છે કે પુણ્યને પાછું વાળી દીધું. હવે પુણ્ય પાછું વળે છે તો પાછું વળતા વળતા એ આમ હાલતું જતું હતું. ત્યાં એક બીજો કાળો ડિબાંગ પુરુષ આવ્યો. એ પુણ્ય જોયો કે આ પુરુષ કોણ છે? એને પૂછ્યું, ભાઈ તું કોણ છો? કે હું પાંડવોનું પાપ છું. કે તું શું કામ જાસ? કે પાંડવોને વળગવા હાટું. તો ઓલા એ પછી સમજાવ્યો પુણ્ય, કે હું તો એનું પુણ્ય છું, એની મને આરવાર ન રાખ્યું. કે તો તને શેનો આરવાર રાખશે? કે એટલે એ કે તારે ખોટો શ્રમ થાય કે એની હારે જવાનો, મહેનત થશે. કે એની કરતા તું પાછો સાનામાનો તારા ઘરે વયો જા નહીં. કે એટલે એને પુણ્ય એનું કામ તો કરી જ નાખ્યું. હાલતા હાલતા એ પાપને પાછું વાળી દીધું. જોવો તો ખરા. એટલે કે આ રીતની જે સમજણ છે, કીધું કે તું અંશો આવો તો તને આ બધા જે કાળની ગતિ છે એ હું નડે? તારે મોક્ષની શું જરૂર છે? હવે તું મોક્ષને પાછો વાળી દે. ઓલા પુણ્ય ને પાપ ને બંનેને પાછો વાળી દે. તું તો અંશો, એ તો પાંડવ છે, એ તો 5 તત્વની રમત છે આખી. તું તો 5 તત્વને ચલાવવાનો અંશ છો. તારું સ્વરૂપ જો, તું મોક્ષને પાછું વાળી દે. કે મોક્ષ હવે તારી પાછળ આવતું છે, જેમ ઓલું પુણ્ય અને પાપ પાછળ આવ્યું હતું પાંડવોને, તો મોક્ષ તને ગોતશે કે મારે મારી મુક્તિ કરવી છે. હવે તારી હારે આવું, એના માટે તૈયાર આવી સુરવીરતા લે. કે મોક્ષ કે બંધન. હવે તને આ સ્થિતિ છે તો કયું બંધન રહે? તું જયારે એવું સમજે છો કે હું કરતાનો નથી, કરતાને હું જાણતો નથી, અજ્ઞાન તને લાગ્યું છે, તો પછી તને છે એ બંધન છે. કે પણ તું આ શિબિર કરી, આ પરમ ગુરુનું જ્ઞાન સાંભળી અને પરમ ગુરુના જ્ઞાનનો અર્થ બરાબર તારી અને તારી અંદર પી જા, ઉતારી જા, તો પછી તને બંધન કઈ બાજુનું? તારું સ્વરૂપ છૂટું પડી ગયું. દૂધની અંદર જ્યાં સુધી ઘી હતું ત્યાં સુધી એને બંધન દેખાતું હતું, પણ છતાંય ઘી જુદું હતું. પણ એની કોઈ વ્યવસ્થિત પ્રક્રિયા કરી અને ઘી જુદું પાડ્યું, પછી દૂધમાં નાખો તો એને બંધન છે નું? એ તો તરતું જ રહે, જુદું જ રહે. એમ તું અત્યારે આ જે પ્રક્રિયા 7 દિવસની થઈ છે, એ અંશ આ 7 દિવસની પ્રક્રિયામાં તું આ ઘાટથી જુદો થઈ ગયો. તત્વની રમત, સત્વની રમત, બ્રહ્મની રમત, આ બધા જ્ઞાનથી તું ચેતન જ્ઞાનની અંદર જયારે આવી ગયો છો અને છૂટો પડી ગયો છો, તો તને આ સંસાર છે એ બંધન રૂપ છે નો લાગે? મોજ કરીને આવે. તને તરતા આવડી ગયું. 2 જણા ડૂબતા છે ને તોય તું બહાર કાઢી શકીશ, એવું તને આવડી ગયું. કે તું તારું ડૂબવાની તો વાત નથી. તને ઈચ્છા થાય ત્યારે પાણી પીવે, મસ્ત પાણી હોય, મીઠું પાણી. તને ઈચ્છા થાય તો પાણી પીવે, વળી પાણી મોઢામાં નાખીને કોગળા કરવા તો કોગળા કરે. ચિત્તો હોય ને તરવું હોય તો ચિત્તો હોય, અને હાથ પગ વાળીને તો તું તો તારો થઈ ગયો છે. કે હવે તારા મુખની અંદર પાણી ભરાય નહીં, પાણી તને નહીં ડૂબાડે, પણ તે ડૂબતાય 2-5 ને તું બચાવી શકે એ સ્થિતિ થઈ ગઈ તારી.
આ સ્થિતિની અંદર તો કીધું કે મોક્ષ કહે તો નામ છે, બંધન સાક્ષી તેમાં સંમિલિત વ્યાપક ભ્રમ વગેરે શ્રી હરિના નામ તે પણ નામથી જ ઓળખાય છે કે આ બધાનું નામ જોઈ કે સાક્ષી સાક્ષી તું છો આ બધાનો જો ને તું ન હો તો આ આંખ શું કરે, કાન શું કરે, પગ કેમ હાલે, આ બધાનો સાક્ષી તરીકે તું બેઠો છો અને સાક્ષીને જેલમાં પૂરવાનો હોતો નથી. હા તું ખોટો સાક્ષી થા તો ઓલો કે કાને પૂરી દો, પણ તું સાચો સાક્ષી થાઈશ ને તો તને જેલમાં પૂરવાનો નથી. એટલે જેલ એટલે કઈ આ 14 લોક રૂપી જેલ, આ 84 લાખ યોની ઈ જેલની અંદર તને પૂરવાનો નથી. પછી તું જેલમાં જાય તો કાર્યક્રમ કરવા જા કે જેલ ની અંદર જે કેદીઓ પુરાણાસ ને એને પંચમ વેદ કહેવા જાવસ મારે, તો તું તો સ્વતંત્ર, તું જેલમાં જા તોય તે પછી તું પંચમ વેદ કહેવા જા, અગાધ નીતિની વાત કરવા જા, સત્સંગ કરવા જા કે આ બધા જે કેદીઓ છે એને હું કઈ જ્ઞાન આપું. એટલે આ જેમ આખું જે જેલખાનું છે એમાં તું આવે તો તારું સન્માન છે. હવે આ તત્વની અંદર તું આવે તો તું સાક્ષી તરીકે આવે છો. હવે તું છે એ તને કેદી તરીકે દોરડા બાંધીને હાથ કરી પહેરાવીને પછી એના ઉપર હુકમ લાવી અને તને પોલીસો દ્વારા બાંધીને નથી લાવવામાં આવતો. તારી સામે તું જયારે જેલમાં જાને ત્યારે જેલનો જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એની સામો આવશે, હાર પહેરાવશે, તને આરતી ઉતારશે કે તમે આવો અમારા કેદીઓ સુધરે કાંઈક કે એમ કે આપણે બધા કેદીને સુધારવાનું કામ કરીએ છીએ. આ વાત સમજો, હું તમને કહું એક એક શબ્દ ઉપર જાય છે, સાક્ષી ને બંધન ને મોક્ષ ને સમલિત બ્રહ્મ વગેરે છે હરિના નામ પણ ઓળખાય છે. સમલિત આ બધું જે તને દેખાય છે એ સમલિત. સમલિત એટલે દૂધની અંદર રહેલું ઘી એ આખામાં સમલિત છે, લીમડાની અંદર રહેલો ગુંદર એ આખામાં સમલિત છે, પછી જયારે બહાર નીકળે છે ત્યારે એનું રૂપ બાંધે છે. તો સમલિત એટલે આખાની અંદર રહેશો. જો તારો પ્રાણ, આ પ્રાણ તું જે હવા લેશો એ આખાની અંદર જ રહેશ ને, અને જો જાણ તારી જાણે તું જે પકડેશો એ મહદ જાણમાંથી જ પકડેશો ને, તો તારું સ્વરૂપ આમ પણ વિચાર કરે પ્રાણથી તો એ વ્યાપક દેખાય છે, અને જાણથી વિચાર કરે તો તું તારી સત્તા છે એ ક્યાંય સુધી ફેલાયેલી છે. તો જાણનો વિકાસ કર, જેની જેટલી જાણ હોય એટલું એનો હોદ્દો હોય. કુટુંબની અંદર પિતાજી હોય તો કુટુંબની પૂરતી એની જાણ હોય તો કુટુંબ સુધીનો એનો હોદ્દો હોય, એટલે ઘર સાચવી લે. પણ સોસાયટીના પ્રમુખ હોય એ સોસાયટીની જાણ વાળા હોય તો એનો એટલો હોદ્દો હોય. પણ તારી તો હદ જ નથી. કોઈ શહેરનો મેયર છે તો દરેક સોસાયટી એની જાણ એટલી, અને ગુજરાતનો મુખ્યમંત્રી છે તો એની જાણ એટલી. જાણ છે એ પ્રમાણે એનો હોદ્દો છે, પણ તારા હોદ્દાનો તો પાર નથી. તું તો ચેતન છો અને બધા તત્વોનો સાક્ષી થઈને બેઠો છો. 84 તત્વનો સાક્ષી તું છો. આ 84 તત્વો તને ચલાવે છે. જો તને તારી ખબર પડી જાય તો 84 તત્વને તું ચલાવે ત્યારે તારો મોક્ષ જ છે ને. તું એને ચલાવતો હો તો તારી ઉપર હાવી ન થઈ જાય, એ તને બંધનમાં ન રાખે. હવે તું જેલમાં જાશો ને તો સત્સંગ કરવા જાશ, તું ભવતિમીર ભાસ્કર વાંચવા જાશ, તું વિશ્વભ્રમ વિધ્વંસ નિધિ વાંચવા જાશ કે ન્યા જે ભ્રમિત થયેલા કેદીઓ છે ને એને તું ભ્રમમાંથી છોડાવી અને મુક્ત કરાવવા જાશો. એટલે આવડી મોટી કેદની અંદર જે આવા અંશો છે એ પરમ ગુરુનું કામ કરશે. પરમ ગુરુને આવા અંશો પરમ ગુરુનું કામ કરશે કે મારે આ વાત સમજાવી છે 2-5 જણાને. હું અહીંથી જઈશ ત્યારે હું નવરો નહીં બેહું, હાન થાય તો મારું કામ કરીશ અને 5 જણાને લઈને બેસીશ કે આ ગ્રંથ આવી રીતે આપણે વાંચવા છે. હું તમને અહીંયા ગ્રંથનું પારાયણ નથી કરતો. તમે જયારે જાશો ત્યારે બધાની વચ્ચે બેસશો ત્યારે ગ્રંથ કેમ વાંચવા એ શીખવાડું છું. ગ્રંથ નથી શીખવાડતો તમને. ગ્રંથ કેવી રીતે સમજવા, પરમ ગુરુનું સ્વરૂપ એમાંથી કેમ કાઢવું, અને બધા બેઠા હોય તો કેવી રીતે એનું વાંચન કરવું, ને આપણે એકલા બેઠા હોય તોય કેમ વાંચન કરવું, એની રીત શીખવાડું છું. આ રીત જો અહીંથી તમે શીખીને ગયા ને ક્યાંય પાછા પડવાના નથી. તમારા હાથમાં અણુ બોમ્બની સ્વિચ હોય, એનું રિમોટ કંટ્રોલ હોય તો દુનિયા બીવે. પણ આ અણુ બોમ્બ છે, આ અણુને જેને ઉત્પન્ન કર્યા છે એની વાત છે. એ તો જુઓ, અણુના 30મે ભાગ સુધી નામ ઠપકારી દીધા કે અણુને એકવાર તોડો
પછી એના 2 કટકા થાય, પછી એક કટકાને પાછો તોડો એટલે એના 2 કટકા થાય, એમાં 30 વાર તોડો ને અણુને, અને એના ભાગે હોતી કે નહીં નામથી હું ઓળખાવું છું, કે ત્યાં સુધી મારી નામની છાપ મારેલી છે. ધર્મગુરુનો ખેલ છે આ બધો. આ જયારે ખબર પડશે કે વ્યાપક બ્રહ્મ, હરિના નામ, આ બધાના વિષયની અંદર તમે જાશો ત્યારે ખબર પડશે કે ઓહો, એક પણ બાબત પરમ ગુરુએ બાકી નથી રાખી. कोटि प्रश्न पूछे जन कोई, ताका उत्तर ग्रंथन में होय, ताते तुम सब ग्रंथ अभ्यासो विविध भात करी अर्थ विकास होय. एक में एक अर्थ नहीं जोता, जुदी 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 रीते अर्थ करजो. हूँ तो કેટલી વાર વાંચું, દર વખતે નવા અર્થ હોય. મારી અરે 4 લોકો બેસે છે, એને ખબર છે કે આ ચોપાઈ તમે પહેલા વાંચી હતી મહેશભાઈ, તે આવું કઈ આવ્યું નહોતું. તમે કહો હવે આગળ પાછી વાંચીશ ને એમાં આવું કઈ નહીં આવે, અત્યારે બોલું જ નહીં. કે જાણ તો નવીન છે, એ રોજ નવી ખીલે છે. ગુલાબનું છોડ એ ગુલાબ જૂનું નથી રહેવા દેતો, 2-3 દી થાય તેને કરમાવીને નવું ગુલાબ લાવે છે, કળી નવી લાવે છે. તો રોજ જે નવું ફરે છે એમાં ઝાડ એટલે કે વિવિધ ભાત કરી અર્થ વિકાસો, જુદી જુદી રીતે અર્થ કરો. એકને એક સાનિંદ્ર આવ્યા નહીં જતા, કારણ કે તમને વાંચવાની તો મજા આવશે. તમે ગ્રંથ નકર પકડો ને તો નવો અર્થ તમને અંદરથી સ્ફુરે નહીં ને તો મજા ન આવે. નવો અર્થ સ્ફુરે ને તો મજા જ આવ્યા કરે. હું તમને આ બધી વાત કર્યા કરું ને તો ગળગળિયાત થયા કરે, ઘડી ઘડીમાં ઊંઘ ન આવે. હું પાછો જોતો જાઉં કેટલા જણાએ બગાસા ખાધા છે આ 1.5 કલાકમાં, તો 1-2 જણા કદાચ નીકળે. મોઢા જોતા જાય એટલે ખબર પડી જાય કે હા. પછી કેટલાને હારું લાગ્યું છે, ત્યાં તો આખું વાતાવરણ ફરી જાય, મોઢું ખુલી જાય, હાથ આમ ફરવા મળે, આમ થઈ જાય કે ઓ આ વાત કરે છે, અમે તો આ રોજ આમ વાંચતા થાય કે. એટલે આ રીતે જયારે તમે જોવો છો ત્યારે ઊંઘ આવવાની ક્યાં છે, જાગૃતિના વિષયમાં જાય છે. હે હંસ, તને તો જાગવાનું છે. આ ઊંઘના વિષયમાં જાય છે એ તો છેતરાઈ જાય છે. એટલે આજ સવારમાં મેં વેક્યુમ પ્રાણાયામ કર્યો કે તમે જ્યારે ખેંચો ત્યારે જે ઉપરની અંદર જે શ્વાસની તર વળી ગઈ ને એ ખેંચાઈ જાય, એ તૂટી જાય. જેમ બહુ વરસાદ પડ્યો હોય ને પછી કાળો ઉનાળો હોય અને એ ધરતીને તળાવી નાખે, પોપડા બાજી જાય, એની વચ્ચે છે એ જગ્યા પડી જાય, એમ આ તળી જાય, તડ બોલીને બધું હેઠું પડી જાય, ત્યાં જાગૃતિ વધતી જાય. છેલ્લું આવરણ એવું છે, જાગૃતિ વહી જાય ને એટલે આવરણ એવું થઈ જાય કે આપને છે મળ અને વિક્ષેપ તરત લાગે. પણ જ્યારે તમે આ પ્રાણાયામ કરશો ને ખેંચીને જ્યારે પ્રાણાયામ કરશો ત્યારે ક્યારે ઊંઘ નહીં આવે એટલું યાદ રાખજો. આજે મેં સવારમાં પ્રેક્ટિકલ કરાવ્યું લક્ષ ભજન માટે. પછી 48 મિનિટ બેહો કે 144 મિનિટ બેહો, તમને રોકે નહીં કોઈ. થોડોક અભ્યાસ કરવો પડશે, વચ્ચે ક્યારેક આવી તંદ્ર આવી જાય તો ફરીથી પાછો આ પ્રાણાયામ કરવાનો. પણ વારંવાર કરો ને એટલે પછી ઊંઘને એમ થાય કે આ આપણું હાલશે નહીં. બકરીને રજકો બહુ ભાવે લીલો, એટલે બકરી ખાવા આવે ને તે ઓલો જોરથી એક ફેરવીને લાકડી મારે મોઢા ઉપર, સમજાણું? વળી પાછી ખાવા આવે પાછી મારે, એવું 15-20 વાર કરીને પછી આમ આગળથી બોલાવે આ ખાવા, તે મોઢું ફેરીને વહી જાય બકરી. એવું ઊંઘ વહી જાય, કારણ કે તમે એને મારતા શીખી જાઓ ને. એને બહુ ભાવે, આપણું શરીર એને બહુ ભાવે ઊંઘને. આમ બેહો ને તરત આમ થઈ જાય, ઘડી જ બેહો ઊંઘ. એને બોલે નરસિંહ મહેતા એ કીધું, હે નાર તું કે નિદ્રા જા જા નિદ્રા હું તને વારું, તું છે નાર ધૂતારી રે, કે તું મને ધૂતી જાશો કે મને ખબર નથી પડવા દેતી કે મારો સમય લઈ જાશો કે. અને આ આખા જિંદગીમાં આપણે ધારો કે 80 વર્ષ જીવી કે 100 વર્ષ જીવી, એમાં છે એ 8 કલાક રોજ હુવાના કાઢીએ, એટલે ત્રીજો ભાગ તો હુવામાં કાઢીએ આપણે. 33% 100 વર્ષની અંદર 33 વર્ષ હુવામાં જાય, એની અંદરથી 8-10 વર્ષ બચાવી લઈને તોય કામ થઈ જાય, નફો થઈ જાય. આ નિંદ્રાને મારવાની વાત કરી નો. બકરી તમે ગમે એમ કરો ને લીલો એકદમ આમ ફૂલડા આવેલો રજકો દેખાડો તોય નહીં આવે પછી, પણ મારતા આવડી જવું જોઈએ. મોઢા ઉપર ભમ કરીને મારે ને ત્યાં એ ભાગે, થોડોક સમય મહેનત કરશે પછી જાહે ભાગી કે પછી એને બોલાવશે ને અહીંયા પછી આપણે ઉભા આવીશું ને પછી તો લાકડી નહીં હોય ને આપણા હાથમાં, આપણે ઉભા આવીશું ને તો બાજુમાં ઉભા છે ને એને ઊંઘ નહીં આવે. એ એની અંદરથી ભાગશે કે આ ઉભો છે ને તો કે આની આગળ જાય ને તો મને મારશે કે. એટલે બીક લગાડી દો કે જેનાથી આપણે ડરીએ છીએ ને એને બીક લગાડી દો, કારણ કે આપણી ઉપર પરમ ગુરુ છે અને એના પાવરથી આપણે આ કરવાનું છે.
તો કે મહેશભાઈ હિંસા નહીં કહેવાય કે બકરીને મારી, એટલે પણ તને રોજ મારે છે એ હિંસા નથી કરતી, એની કરતા તો તું નાની હિંસા કરે છો. એમ કે આ હિંસા નો કહેવાય, આપણે ઊંઘને મારી છીએ તે. હવે તને હિંસાની જો ખબર પડતી હોય તો હિંસાનો તને હિસાબ કરતા આવડતો હોય તો રોજ તને એ મારે જ છે. રોજ 8 કલાક લઈ જાય છે, ખોટા વિચારમાં લઈ જાય છે, ખોટા સપનામાં લઈ જાય છે, તો તને ઢોળી ખેંચી ખેંચીને લઈ જાય છે એ ઊંઘ. તો તું જયારે એનો વિચાર કરી શીખે તો તે જે એની ઉપર હિંસા કરીને તો એ અહિંસા છે કે એને હોતી તે નવરી કરી કે હાશ કે તું હવે શાંતિ રાખે, તારું પોષણ હવે આ રજકાથી નથી થવાનું, હવે હું રજકો નથી રહ્યો, હવે તો હું એવો હીરો થઈ ગયો ને તું પચાવી નહીં, કે એવું મોતી થઈ ગયો ને તારથી પચશે નહીં, મને પચાવવો હશે તો રાજહંસ જોઈશે, એવું મોતી થઈ ગયો. ઘણ મારો ને તો કા ઘણમાં બેસી જાય અને કા એરણમાં બેસી જાય, એવો જે મોતી થઈ જાય ને એને સમજી લીજો કે એને હવે કોઈ પચાવી ન શકે, કાળ ન પચાવી શકે એને. એવો હે હંસ તારું સામર્થ્ય છે, આ સામર્થ્યને તારે જગાડવાનું છે, જાગૃત કરવાનું છે. જેમ દીવો હોય એને તમે પેટાવો નહીં તો અગ્નિ ક્યાંથી નીકળે? ઘીમાં અગ્નિ તો છે જ, વાટની અંદર અગ્નિ તો છે જ, પણ તમારે એને પેટાવવો પડે. અહીંથી તમને જે પેટાવવામાં આવશે ને પછી તમે બીજા દીવાને અડાડજો પાછા અને નવા નવા પેટાવા કરજો. આટલું રોજ કામ કરજો કે ભાઈ મારે તે ગ્રંથ લઈને બેહવું છે. હવે અત્યાર સુધી ગ્રંથનો ભલે અભ્યાસ ન કરો, આવું બધું લખ્યું છે. અમારા ઉમરાના ભાઈઓ ઘણા કહેતા હોય છે કે આવું ગ્રંથની અંદર આવું આવે છે ખરું, અમે તો વાંચી નાખીએ છીએ, પણ આ વાંચીને નાખવાની વાત જ નથી. અહીંયા તો લક્ષ ભજન કરવાનો છે, વાસ્તવિક લક્ષ ભજન કરવાનો છે. છેલ્લી ચોપાઈ ગતિ કહે તો નામ છે, અવગત નામ કહાય, ઊંચ કહે તો નામથી, નીચે નામ સહાય. ગતિ કહે તો નામ છે, અવગત નામ કહાય, ઊંચ કહે તો નામથી, નીચે નામ સહાય. આ પ્રસંગ ઉપર આજે આપણે પ્રસંગ કર્યો છે, એ પ્રસંગમાં 51 રૂપિયાનો ચાંદલો કરીએ છીએ. આ 51મી ચોપાઈ છે. આના ઉપર હવે કાલે વાંચવાનું નથી. આ પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ અહીંયા પૂરો થાય છે, પણ 51નો ચાંદલો કેવો છે એ હતી આપણે જોઈ લઈએ. ગતિ કહે તો નામ છે, અવગત નામ કહાય. હવે તમે અહીંથી જાઓ ને તો અધોગતિમાં નહીં જાતા, ગતિમાં જાજો. અધોગતિ ગતિ જ છે, પણ નીચેની ગતિ નહીં કરતા. કે ઊંચ કહે તો નામથી, નીચે નામ સહાય. કે હવે નીચ ગતિ નહીં કરતા, કે ઉચ્ચ ગતિ કરજો. આ 51 રૂપિયાનો ચાંદલો છે અને એ સુકનનો ચાંદલો કહેવાય. 51 આ સુકન કરાવે છે. 51મી ચોપાઈ અહીંયા જયારે હું પૂરી કરું છું તો તમને કહું છું જે ગતિ ઉધ્વ જવાની છે, જે ચેતન બાજુ જવાની છે, એ ગતિ કરજો. જડમાં લઈ જાય, અધોગતિમાં લઈ જાય, નીચે લઈ જાય, એ ગતિમાંથી તમે છૂટી જજો. ઉધ્વ ગતિની અંદર જવાની તમે ગતિ કરજો. આ 51મી ચોપાઈમાં અહીંયા ચાંદલો કરું છું આ પ્રસંગ માટે તમારો, કે આ ચાંદલાને તમે બરાબર સમજજો. પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુની 51 પહેલા કેતુની 51 ચોપાઈ આપણે પૂરી કરી અને 51 ચોપાઈની અંદર ઠેઠ સુધીની વાત કરી દીધી છે. એમાં કાંઈ બાકી નથી રાખ્યું. જેટલું મને આવડે એટલું તો કહી દીધું છે. કદાચ એમાં ઘણું હજી નીકળે, પણ અહીંયા સુધી તો મને આ શિબિરની અંદર પરિપૂર્ણતા, એ પરિપૂર્ણ સ્થિતિ થાય એની કીધું. તમારી કોઈ પણ અધોગતિ ક્યાંય ન થાય, નીચેની ગતિમાં ક્યાંય નહીં જતા, અધોગતિમાં નહીં જતા ને ઉધ્વ ગતિમાં જાજો, ઉચ્ચ વિચારમાં જાજો, ઉચ્ચ સમજણમાં જાજો. નીચી તત્વની જળ સમજણમાંથી તમે બાદ થઈ જશો. એ વાત હું આ 51ની ચોપાઈ પૂરી કરીને 51નો ચાંદલો કરું છું. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. સર્વે સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી ગરુડા મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. શ્રી અવિચરદાસજી મહારાજ કી જય.
કેવલ સાહેબ સત્ય સાહેબ